એવી રીતે સાંભળો કે તમને એનું રોજ રોજ હું આયા કરે, યાદ આયા કરે, તો મને હાન આયા કરે. હાલેલુયા. ભલે કામ કરો, ધંધો કરો, ચાલતા હોય, ઉઠતા હોય, બેહતા હોય, હુતા હોય કે ક્યાં બી કરતા હોય, તમને હું આવવું જોઈએ, દેવનું વચન યાદ આવવું જોઈએ. એવી રીતે આજ આપણા મનોને પ્રભુનું વચન સાંભળવાને માટે આપણે શું કરીએ? તૈયાર. બધા બોલો, તૈયાર કરીએ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે વચન એ દેવ પ્રેરિત છે. એ આપણા જીવનને બસાવવાને માટે, સુધારવાને માટે, તેમજ એને પરિપક્વ બનાવવાને માટે આપણને આ વચન આપણને આપવામાં આવ્યું છે. હાલેલુયા, હાલેલુયા. ને તો ત્યારે આપણે પરમેશ્વરના વચન તરફ જઈએ ને પ્રભુનો આત્મા આપણને દોરે તેમ આપણે ચાલીએ. આમેન, આમેન. કેમ કે માણસ પોતાની બુદ્ધિને શક્તિથી ચાલી શકતું નથી. જેમ પરમેશ્વરે મહાજ્ઞાની પુરુષ બનાવ્યો, એ જ વ્યક્તિ કહે છે કે માણસ પોતાની અકલ ઉપર આધાર રાખવું જોઈએ નહીં. હાલેલુયા. તો દેવનો આત્મા સમયમાં આપણને જેમ દોરે તે પ્રમાણે આપણે દોરાઈએ અને પ્રભુના વચનમાં આપણે જઈએ. હાલેલુયા, હાલેલુયા. સારું. ઈશ્વર પિતા પરમેશ્વરનો હું પુષ્કળ આભાર માનું છું અને ધન્યવાદ કરું છું આ સમયને માટે કે પરમેશ્વરે એના અદ્ભુત પવિત્ર વચનો બોલવાને માટે પરમેશ્વરે સામર્થ અને સહાયતા પૂરી પાડે. અને સગળી બાબતમાં કેવલ ને કેવલ ઈશ્વર પિતાનો આભાર માનું છું. હાલેલુયા. અને આપ સર્વને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બધાને પ્રેમી સલામ જઈશું. હાલેલુયા. કેટલા લોકો તૈયાર છે? તૈયાર છો? આમેન. કેટલા લોકો ખુશ છે? ખુશ છો? કોઈ દુઃખી તો નથી ને? હાલેલુયા. દુઃખની સાથે મત બેસશો, આનંદની સાથે બેસશો. હાલેલુયા. તો પ્રભુ ઘેર હાથે હાથે આવે. હાલેલુયા. ને દુઃખ લઈને બેસો તો પછી બીજો દુઃખ વાળો આવે તો વધારે દુઃખ આપે. એના હારું આનંદની સાથે બેસો, હર્ષની સાથે બેસો કે પરમેશ્વર મારા માટે કંઈક લઈને આવી રહ્યો છે. પ્રભુએ મારા માટે કંઈક બંદોબસ્ત કર્યો છે. પ્રભુએ કંઈક મારા માટે વ્યવસ્થા કરી છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે આ ધરતીનું કોઈ નિર્માણ નહીં થયું હતું, જ્યારે આ પૃથ્વીની અંદર કોઈ પણ વ્યક્તિ તારણ નહીં પામ્યું હતું, વચન કહે છે કે આ ધરતી કેવાથી ભરેલી હતી? અંધકારથી. બધા બોલો, કેવી રીતે હતી? અંધારાથી ભરેલી હતી. અને વચન કહે છે કે દેવનો આત્મા તેના પર હાલતો થયો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આપણે જાણીએ છીએ કે પરમેશ્વરે સૃષ્ટિ કરી, પૃથ્વીને સર્જન કરી અને બધી જરૂરતો સગળું ઉત્પન્ન પૃથ્વી જે તમને ને મને દેખાય છે એ બધું દેવે શું કર્યું? ઉત્પન્ન કર્યું. પણ માણસને એને બનાવ્યું. હાલેલુયા. ઉત્પન્ન અને બનાવવું એમાં ફરક છે. ઉત્પન્ન. હાલેલુયા. આ લાઈટ ઉત્પન્ન થઈ જાય, બટન દબાવે તે ઉત્પન્ન થઈ જાય, બટન બંધ કે તો બંધ થઈ જાય. હાલેલુયા. દેવે આપણને બનાવ્યા છે, એના હાથોથી આકાર આપ્યો છે આપણને, અને એના જ ખૂબસૂરતીમાં આપણને પરમેશ્વરે સર્જ્યા છે. આપણે કંઈક વિશેષ છે. હાલેલુયા, હાલેલુયા. મનુષ્ય વિશેષ છે. પરમેશ્વરે તમને અને મને ખાસ બનાવ્યા છે. બધા બોલો, ખાસ બનાવ્યા છે. હાલેલુયા. આપણે એના હાથોની સૃષ્ટિ છે. જેમ એક કુંભાર માટલાને ઘડે છે, માટીને ગૂંધે છે અને માટલાનો આકાર આપે છે, એને શાક ઉપર મૂકે છે અને ફેરવે છે, અને એને શું કરે છે? એક માટલીનો, ઘડાનો, ઘડીનો અને પેલું શું કે કોડિયાનો ને બધાનો શું કરે છે? આકાર આપે છે. હાલેલુયા, હાલેલુયા. તો એ કુંભાર કેવી રીતે ઘડે છે? બહુ મહેનતથી તેને બનાવે છે. કેવી રીતે બનાવે છે? બોલો. બહુ મહેનતથી બનાવે છે અને ખાસ બનાવે છે. એવી રીતે પરમેશ્વરે આપણને ખાસ બનાવ્યા છે. હાલેલુયા. અને મનુષ્યને બનાવ્યું તો ખાલી એમ નહીં કે હવે ખાલી એમનું રહેવા દીધું, નહીં. એમાં એની કેપેસિટી જોઈએ છે. હાલેલુયા. મનુષ્યને કેવા પ્રકારનું હોવું જોઈએ? એ બધી વસ્તુ, બધી ચીજો, બધા અંગો, બધા અવયવો, બધી માનસિકતા, બધું એકદમ બધું પરમેશ્વરે શું કર્યું? ફિટ કર્યું. હાલેલુયા. બધું બનાવીને પરમેશ્વરે પોતાનો જીવનનો શ્વાસ મૂક્યો. પોતાનો. બધા બોલો, પોતાનો.
પરમેશ્વરે પોતાનો શ્વાસ આપણી અંદર ફૂંક્યો અને આપણે કેવા થઈ ગયા? સજીવન થઈ ગયા. જો દેવ એનો શ્વાસ નહીં ફૂંકતો તો આપણને પેલા ગધડા અને ડગરા જેવા આપણને બનાવી શકતો. હાલેલુયા. કેમ કે ડગરા ઉત્પન્ન થઈ ગયા છે, બધા બલો ઉત્પન્ન થઈ ગયા છે. હાલેલુયા, હાલેલુયા. અને વચન કહે છે પરમેશ્વરે તમને ને મને વિશેષ બનાવ્યા કે આપણી અંદર આત્મા છે, બધા બોલો આત્મા છે, પરમેશ્વરનો આત્મા. હાલેલુયા. અને જાનવરની અંદર મતલબ જાનવરોની અંદર, પશુઓની અંદર શું નથી? શું નથી? બધા બોલો શું નથી? અરે બોલો તે ખરા, શું નથી? આત્મા નથી. હાલેલુયા. આપણી અંદર આત્મા છે એટલે પરમેશ્વર આપણને ખાસ બનાવે. હાલેલુયા, હાલેલુયા. અને પરમેશ્વરે આપણને ખાસ બનાવ્યા છે તો આપણે પરમેશ્વરને મહિમા આપણા જીવનથી આપણે આપવાની છે. હાલેલુયા. કેટલા લોકો અહીં છે? અહીં છો ને બધા? ધ્યાનથી સાંભળજો. હજી આપણો વર્સન શરૂઆત નથી થઈ પણ તમને થોડુંક ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. હાલેલુયા. ધીરે ધીરે આપણી ગાડી પાટા ઉપર ચડશે. ઇંતજાર કરો, ગાડી એક ઝાટકામાં નહીં ચડી જાય. પહેલો ગેર પાડવો પડે, પછી ચોથો આવે, પછી બીજો ને ત્રીજો ને ચોથો પાંચમો આવે. ડાયરેક્ટ તમે પાંચમો માંગો તો નહીં મળે. હાલેલુયા. એમ તો ગાડીને પ્રોબ્લેમ થાય પછી. હાલેલુયા. એટલા માટે ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા છે. વચન કહે છે જે ઝડપથી દોડે છે એ શું થઈ જાય છે? બોલો શું થઈ જાય છે? ઢુકલાઈ જાય છે. બધા બોલો શું થઈ જાય? ઢુકલાઈ જાય, સૂકી જાય છે. વચન કે સૂકી જાય પણ આપણી ભાષામાં ઢુકલાઈ જાય છે. હાલેલુયા. પણ જે ધીરજથી દોડે છે એ અસલ દોડે છે અને એના મુકામ સુધી પહોંચે છે. હાલેલુયા. તો આપણે ધીરજથી દોડીએ, ધીરજથી. જેમ આપણે વરસાદ વરસે છે, એક હરડિયો વરસાદ આવે છે અને એક ધીમો ધીમો વરસાદ આવે. હરડિયો આવે ને હરદીન જતો રહે ને કોરો ખટ થઈ જાય પાછી જમીન. હાલેલુયા. પણ જો ધીમો ધીમો પડ્યા કરે જમીનને શું કરી નાખે? એકદમ ગળગજ કરી નાખે. હાલેલુયા. શું કરી નાખે બોલો? એકદમ ગમે તેવી જમીન કેમ નહીં હોય એને શું કરી નાખે? એકદમ પોષી કરી નાખે. હાલેલુયા. તો એવી હેતુથી પરમેશ્વરનું વચન પણ તમારા જીવનમાં આવે અને તમારા જીવનને પણ એકદમ હર્યું ને ભર્યું કરી નાખે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ જ્યારે આ ધરતીની અંદર આવ્યા, એક માણસનું રૂપ ધરીને આવ્યા. કેવી રીતે આવે બોલો? મનુષ્યનું રૂપ ધરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ધરતીની અંદર શું લીધા? જન્મ લીધો. હાલેલુયા. અને પ્રભુ ઈસુ મસીહ આ ધરતીની અંદર આવવાનું કારણ શું છે અને શું હતું? હાલેલુયા. કેમ કે બાઇબલની અંદર આપણે વાંચીએ ને દેખીએ ને જાણીએ છીએ કે માણસો એટલી બધી ખરાબ જીવન જીવવા લાગી ગયા, એવું દુષ્ટતાનું જીવન જીવવા લાગી ગયા, એવું ભૂંડું જીવન જીવવા લાગી ગયા કે પરમેશ્વરને પસંદ પડતું નહીં હતું. ઘણી વખત પરમેશ્વર નૂહના સમયમાં કહે છે કે હું મનુષ્યને બનાવીને શું કરું છું? પસ્તાવું છું. હાલેલુયા. તો પૃથ્વીની અંદર તેજીથી પાપ વધવાને કારણે, દુષ્ટતા વધવાને કારણે, મનુષ્યોની હાલેલુયા ભૂંડાઈ વધવાને કારણે પરમેશ્વરે અનેક પ્રકારના ભવિષ્યવક્તાઓ, અનેક પ્રકારના પ્રબોધકો, અનેક પ્રકારના સંતો આ ધરતીની અંદર મોકલ્યા, પણ કોઈનું કોઈએ માન્યો નહીં. તેમ છતાં મનુષ્યની એમ કે છે જીવન વધતું ગયું, ભૂંડાઈની અંદર, પાપની અંદર વધતું ગયું, પણ કોઈએ મન ફિરાવ અને પસ્તાવો કર્યો, કોઈએ પણ બદલાવાનું વિચાર્યું નહીં. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. કોઈ પણ મનુષ્યોએ એ વાતોથી ભયભીત ન થયા, કોઈ પણ લોકોએ પસ્તાવો કર્યો નહીં. હાલેલુયા. ભેટો ચડાવ્યા કર્યા, અર્પણો કર્યા, દહનાર્પણો કર્યા, આઘાર્પણો કર્યા, પયાર્પણો કર્યા અને બધા પ્રકારના બલિદાનો દેવને આપીને પાપોથી પ્રાયશ્ચિત કરતા રહ્યા, પણ તેઓનો પાપની સમાપ્તિ થતી નહીં હતી. હાલેલુયા. સંપૂર્ણપણે મનુષ્યનો છુટકારો નહીં થતો હતો. એ કરતા હતા, બંધાતા હતા. આવી પ્રકારનું મનુષ્ય આ ધરતીની અંદર જીવન જીવતું હતું. હાલેલુયા. પાપ કરી દે, પાછું કઈ અર્પણ શ્રદ્ધા છૂટા થઈ જાય, પાછા પાપ કરે. હાલેલુયા. આ ઘડી અને આ ઘટનાઓ દિન પ્રતિદિન ચાલતી જઈને આવી. પછી પરમેશ્વરે વિચાર્યું કે હવે તો મેં તો ઘણા સંતો મોકલી દીધા, ઘણા પ્રબોધકો મોકલી દીધા, ઘણા લોકોને મેં તેઓની વસમાં મોકલ્યા, પણ તેઓએ તેનો પણ ઘાત કર્યો, તેઓને મારી નાખ્યા, તેઓને ફૂટે લાગ્યા. હવે હું શું કરીશ? કદાચ તેઓ
મારા પુત્રનું કીધેલું માની લેશે. એમ કરીને માલિકે શું કર્યા? પોતાના પુત્રને મોકલ્યા. હાલેલુયા, હાલેલુયા. શું કર્યો બોલો? મોકલ્યો. કે કદાચ આ પ્રજા એના સાકરોનું નહીં માને, કદાચ હું મારા પુત્રને મોકલીશ. માલિકે વિચાર કર્યો. તેમ છતાંય પણ જગતના લોકોએ શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તો આયા દયા લઈને ઉદ્ધાર કરવાને માટે, ધરતીનો બોજો ઉઠાવવાને માટે. હાલેલુયા. અને એના વચન મુતાબિક એને બાપની આજ્ઞા પ્રમાણે એ આવ્યા અને એના બાપની આજ્ઞા પ્રમાણે ઈસુએ બોજ ઉઠાવ્યો. હાલેલુયા. અને એના જ લોકોએ એ પ્રભુ ઈસુને એના પુત્ર યાની કે આપણા માલિકના પુત્રને શું કરી દીધો? એને ક્રૂસ ઉપર ચડાવ્યો. હાલેલુયા. આટલા બધા અહંકારી અને આટલા બધા દુષ્ટ માણસો થઈ ગયા કે છેવટે એના પુત્રને પણ છોડ્યો નહીં. હાલેલુયા. પુત્રની વાત કદાચ માની જશે એમ કરીને દેવે દયા કરી મનુષ્ય પર. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક મનુષ્યનું માધ્યસ્થ બન્યો છે, સ્વર્ગની અંદર લઈ જવાને માટે એક માર્ગ બન્યો છે, એક રસ્તો બન્યો છે, એક ઉદ્દેશ્ય, એક ઉપાય બન્યો છે. હાલેલુયા. કે જેના આધારે તમે માલિક સુધી પહોંચી શકો છો. હાલેલુયા, હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ યેસુ વગર, યેસુ વિના સ્વર્ગની અંદર એન્ટર કરી શકવાનું નથી. માર્ગ, સત્ય અને જીવન કેવલ ને કેવલ પ્રભુ યેસુ છે. હાલેલુયા. એના વગર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ભાષાનો હોય, કોઈ પણ વિશ્વનો હોય, કોઈ પણ દેશનો હોય, કાં પણ કેમ ના હોય, એને ઈસુ વગર સ્વર્ગમાં એન્ટરિંગ મળવાની નથી, નથી ને નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કોઈ પણ વ્યક્તિ યેસુ વગર સ્વર્ગના દ્વારે પહોંચી શકવાનો નથી. યેસુ કહે છે કે હું એ સ્વર્ગનો દ્વાર છું. હાલેલુયા, હાલેલુયા. મનુષ્યને તારવાને માટે કેવલ ને કેવલ પ્રભુ ઈસુ છે. એના વગર મનુષ્ય પોતાની અફુંડાઈમાંથી અને અંધકારના કામોમાંથી અને અંધારામાંથી પોતાને તારી શકતું નથી ને બસાવી શકતું નથી. હાલેલુયા. આજ મનુષ્ય પોતાની બુદ્ધિ અને પોતાની જીવનથી તરવાને માટે, બસવાને માટે અનેક પ્રકારના દાનાર્પણો, અનેક પ્રકારના જીવનો જીવી રહ્યા છે. હાલેલુયા. કોઈક લોકો તો કહી રહ્યા છે કે અમે આટલા લોકોને, અનાથ લોકોને આવી રીતે પોષણ કરી રહ્યા છે, અમે તો આવી રીતે પોષણ કર્યા છે, અમે આવી રીતે મદદ કર્યા છે. એ શું કામ કહે છે? કે અમે પણ શું થઈ જાય? અમારો તારણ થઈ જાય, અમારું ઉદ્ધાર થઈ જાય. કોઈક તો પહાડોમાં જઈને સંન્યાસમાં બેઠા છે, કોઈક તો જઈને કઈ દિશા પ્રમાણે ચાલી રહ્યા છે, કોઈક તો પગે ચાલી રહ્યા છે, કોઈક તો લેટતા જઈને ચાલી રહ્યા છે કે અમારું તારણ થઈ જાય, અમારો ઉદ્ધાર થઈ જાય. વચન કહે ના આકાશમાં, ના પાતાળમાં, ના પૃથ્વીમાં બીજું કોઈ નામ નથી કે જેના દ્વારા મનુષ્ય ઉદ્ધાર પામી શકે. હાલેલુયા. એને અંગીકાર કરવો પડશે, એને વિશ્વાસ કરવો પડશે કે યેસુ હી પ્રભુ છે, યેસુ હી મારા બોજોને ને મારા પાપોને ઉઠાવ્યા છે. એને અંગીકાર કરવો પડશે, એને વિશ્વાસ કરવો પડશે પોતાના જીવનની અંદર. હાલેલુયા, હાલેલુયા. ત્યારે જ એ વ્યક્તિનું જીવન શું થશે? ઉદ્ધાર પામશે. બધા બોલો, ઉદ્ધાર પામશે. હાલેલુયા. ત્યારે જ એ વ્યક્તિને તારણ મળશે. બધા બોલો, તારણ મળશે. નકર એ વ્યક્તિને માટે કોઈ સ્થાન નથી, પ્રભુ પાસે કોઈ સ્થાન નથી. હાલેલુયા, હાલેલુયા. એને અંગીકાર કરવો પડશે, એને વિશ્વાસ કરવો પડશે કે યેસુ જે પરમેશ્વરનો પુત્ર એ જગતની અંદર આવ્યો, મારા માટે આવ્યો. એને વિશ્વાસ કરવો પડશે, એને અંગીકાર કરવો પડશે કે એ જો આડા ને ઉભા લાકડા પર વિંધાયો હશે તો એ મારા પાપોને માટે, મારા ગુનાઓને માટે યેસુએ ખીલાનો માર ખાધો છે. એ વ્યક્તિને અંગીકાર કરવો પડશે, ત્યારે જ એ વ્યક્તિનું તારણ થશે. હાલેલુયા. યેસુ મારા માટે, મારી ફેમિલી માટે, મારા પરિવારને માટે, મારી આવનાર પેઢીને માટે યેસુ આવ્યો, આવ્યો, આવ્યો અને આવ્યો છે. અને યેસુ હી દેવ, 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 દેવ છે. એવો એના અંતકરણથી એને વિશ્વાસ અને ભરોસો કરવો. બધા બોલો, વિશ્વાસ અને ભરોસો કરવો પડશે. હાલેલુયા, હાલેલુયા. ખાલી યેસુ,
યેશુ કહેવાતી ઈસુ મળતો. બધા બોલો, ખાલી યેશુ યેશુ કહેવાતી યેશુ નહીં મળે. યેશુ કહેવાતી તમારી બીમારી ગુપ્ત જઈ શકે છે. હાલેલુયા. છાજેપણું તમને મળી શકે છે. તમારું કામ ભીડાયેલું હોય તો હરકી શકે છે. પણ ઈસુ નહીં મળવાને કારણે આપણું જીવન અધલોકની અંદર નાખી દેવામાં આવશે. હાલેલુયા. આજે અન્ય લોકો પણ આ ઈસુના નામથી સાજાપણું મેળવી દે છે. મળે કે નહીં મળે? બધા બોલો, મળે કે નહીં મળે? હા, તમે કોઈ અન્ય વ્યક્તિને માટે જે ઈસુનો અંગીકાર નથી કર્યો, શું નથી કર્યું? બોલો. ડગરા ને બોકડા શું ઈ અંગીકાર કરે છે ઈસુ હી પ્રભુ છે એમ કરીને? બોલો, અંગીકાર કરે છે? તો એ આપણે પ્રાર્થના કરીએ તો સાજાપણું મળે કે નહીં મળે? બોલો, મળે કે નહીં મળે? તમારી બોકડી ઝાડા થઈ જાય કે એમ થઈ જાય કે તાવ ચડી જાય તો તમે શું કરો? એના માટે પ્રાર્થના કરો તો એનો તાવ જતો રહે કે નહીં જતો રહે? તો શું એ ડગરા બોકડાએ અંગીકાર કર્યો કે ઈસુ હી પ્રભુ છે? કર્યો? ના કર્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એનો મતલબ એમ નથી સમજતા હોય કે મારા જીવનની બીમારી પ્રભુએ દૂર કરી દીધી છે તો ઈસુ મને મળી ગયો છે. સમસ્યા દૂર કરી દીધી છે તો ઈસુ મને મળી ગયો છે. આ આપણી મોટી ગલતફહેમી છે. આ ગલતફહેમીમાંથી બહાર આવીએ. બધા બોલો, બહાર આવીએ. હાલેલુયા. તમે એને હું વિશેષ છે. પશુઓની લિસ્ટમાં તમારું ને મારું નામ નથી. પરમેશ્વરે ખાસ બનાવ્યા છે. દેવે બોજો ઉઠાયો હોય તો આ પક્ષી પ્રાણી પશુઓને જાનવરોને માટે નથી ઉઠાવ્યો, તમારા ને મારા માટે ઉઠાવ્યો છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. యేసు જો 98 લાકડા પર જો વિંધાયો હોય, ખીલાનો માર જો જીવતે જાગત ખાધો હોય તો એ કેવલ તમારા ને મારા માટે, મનુષ્યને માટે, પશુઓને માટે નહીં. હાલેલુયા. પણ છતાં એ પશુઓને પ્રાર્થના કરીએ તો સાજાપણું મળી જાય છે. હાલેલુયા, હાલેલુયા. તમારો ને મારો ઈસુ એ નથી કે મરણે મર્યા બાદ હાથે એને પોગી ખીલાનો માર ખાધો. એને જીવતે જાગત, હાલેલુયા, એની આંખો ઉગાડી છે, એની શ્વાસ ને ધડકન ચાલી રહી છે. લોકો એના પગો પર શું કર્યા છે? ખીલા ઠોકી રહ્યા છે. એના હાથો પર શું કર્યા છે? ખીલા ઠોકી રહ્યા છે. એ આખી ધરતીનો બોજને શું કર્યો છે? પોતાના ઉપર ઉઠાવી રહ્યો છે. હાલેલુયા. જો એ પ્રભુનો પ્રભુ છે, ચપટી ફોડે તો બધાનું સુમંતર થઈ શકે છે. એક ચપટી ફોડે તો બધાનો ખત્મો થઈ શકે છે. એવો મહાન પરમેશ્વર ચૂપચાપ છે. કેમ કે એ બોજ ઉઠાવવાને માટે આવ્યો છે. ધરતીનો બોજ ઉઠાવવાને માટે આવ્યો છે. હાલેલુયા. તમારો ને મારો બોજ ઉઠાવવાને માટે આવ્યો છે. એટલે શુભ છે. જ્યારે ઈસુ ખ્રિસ્તને સદુક્કીની ફરીસીઓ કાવતરું રચીને તેઓને પકડવા ચાહતા હતા પણ પકડી શક્યા એટલા સક્ષમ નહીં હતા એ લોકો, એટલા માટે પકડી નહીં શક્યા. એટલે જ પ્રભુની હોડી રહેનારા વ્યક્તિને એને શું બનાવ્યું? મોહરો બનાવ્યું. હાલેલુયા, હાલેલુયા. યહૂદાનો ઉપયોગ કર્યો. હાલેલુયા. અને તેને પૈસાની લાલચ આપીને તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવાને માટે મદદ કરી અને એને કેવું કર્યું? હાલેલુયા. જ્યારે ઈસુને પકડવાને માટે તેઓ આવ્યા, ઈસુએ કીધું, ત્યાં લોકો આવીને પૂછવા લાગ્યા કે તમારામાંનો ઈસુ કોણ છે? હાલેલુયા. સિપાહીઓ ડાયરેક્ટ આવીને પૂછવા લાગ્યા તમારામાંનો યેશુ કોણ છે? તો વસન કહે છે બધા ધડામ દઈને પાછા પડી ગયા. હાલેલુયા. દેખો, ખાલી પૂછવાથી ઈસુ કીધું હું ઈસુ છું એમ કહેવાથી તે પેલા લોકો શું થઈ ગયા? બધા વિચાર કરો તમે. ખાલી હું છું એમ કહેવાથી જો બીજું કંઈક બોલો તો નહીં થઈ શકે? બોલો, બોલો, નહીં થઈ શકે? થઈ શકે છે. હાલેલુયા. ઈસુએ કીધું હું યેશુ છું એમ કહેવાથી આખી સેના શું થઈ ગઈ? બોલો, પડી ગઈ. હાલેલુયા. ફરી પૂછે છે ઈસુ કોણ છે? કે છે હું જ છું. ફરી પડી જાય છે. ત્યારે એ ઈસુના શિષ્યમાંનો એક શિષ્ય શું કરે છે? પિત્તર શું કરે છે? સિપાહીનો, બોલો, સિપાહીનો કાનને કાપી નાખે છે. હાલેલુયા. શું કરે છે? બોલો. ઈસુ કહે છે પિત્તર તારી તલવારને મ્યાનમાં રાખ. હાલેલુયા. ઈસુ તરત દયા કરે છે, કાન પાછો હતો એવો કરી આપે છે. હાલેલુયા.
કહે છે કે જો હું ધારું મારા પિતાને એક હુકુમ કરું તો આખી ફોજ આ ધરતી પર મોકલી શકે છે અને સર્વનો સર્વનાશ કરી શકે છે, પણ એવું નહીં, હું પિતાની આજ્ઞા પૂરી કરવા માટે આવ્યો છું. હાલેલુયા. હું પિતાની આજ્ઞા પૂરી કરવાને માટે આવ્યો છું. આ બધું થવું મારા માટે જરૂરી છે. હાલેલુયા. જો આ નહીં થાય તો બાઇબલમાં લખેલી આજ્ઞા કેવી રીતે પૂરી થશે? હાલેલુયા. હાલેલુયા. એમ પ્રભુ ઈસુએ મસીહે કીધું. હાલેલુયા. અને એ આખી ધરતીનો બોજ પોતાના ઉપર એને ઉંચકી લીધો. તેમ છતાં આજ મનુષ્ય પરમેશ્વરને ઓળખતું નથી. તેમ છતાં આજ ઈસુના પ્રેમને કોઈ જાણતું નથી. પણ ધન્ય છો તમે ને હું કે તમને ને મને ઈસુ મળ્યો છે. હવે ઈસુ કામ પૂરતો ઈસુ મત રાખજો, હવે ખરેખરો ઈસુ તમારા જીવન રાખજો. સમય બહુ નજીક અને નિકટ છે. હાલેલુયા. સમય બહુ નજદીક અને નિકટ છે. આ જગત બહુ અંતની ઘડીમાં જઈ રહ્યું છે. હાલેલુયા. હરેક બાબતો, હરેક કાર્યો બાઇબલના હિસાબે પૃથ્વીની અંદર થઈ રહ્યો છે. દેશની અંદર નહીં, પૃથ્વીની અંદર. હાલેલુયા. એ બાબતનો સંકેત છે કે રાજા ઈસુ જલ્દી આવી રહ્યા છે. અને એ સંદેશ અને સંકેત આપણને આપે છે, મારા નામ ઉપર વિશ્વાસ કરનારી મારી પ્રજા, મારા લોકો, મારા દીકરા, મારી દીકરીઓ, તમે તમારા જીવનમાં શું થઈ જાઓ? તમે સાવધાન થઈ જાઓ. હાલેલુયા. હાલેલુયા. સચેત થઈ જાઓ, જાગૃત થઈ જાઓ. બીજાઓને સમાન ઊંઘી રહેનારા ન બનીએ. હાલેલુયા. બીજાઓને સમાન ઊંઘી રહેનારા ન બનીએ. બીજાઓને સમાન વચનની અંદર, નિયમની અંદર લાપરવાહીનું જીવન જીવનારા ન બનીએ, પણ જાગીએ એમ વચન કહે છે, અને સાવધ રહીએ. હાલેલુયા. પણ જાગીએ અને શું રહીએ? સાવધ રહીએ. આજ સાવધ રહેવાનો બહુ સમય છે. પરમેશ્વરની ભક્તિ અને પ્રભુના જીવનને અને પ્રભુને લઈને લાપરવાહીનું જીવન ન જીવતા હોય, સાવધાન થઈ જજો. હાલેલુયા. મોકો ઘડી ઘડી મળવાનો નથી. સંગતિ ઘડી ઘડી મળવાની નથી. મીટિંગ ઘડી ઘડી મળવાની નથી. આ સમય આવ્યો એ કાલ આવવાનો નથી. એટલા માટે આજ જે મળે છે તેનાથી તમે પોતાના જીવનને ચલાવો. હાલેલુયા. હાલેલુયા. તમે એમ વિચારો કાલનો દિવસ આજે પાછો આવી જાય તો કેવું સારું, પણ નહીં આવી શકે. એ સમય ગયો તો ગયો તો ગયો તો ગયો. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે સમયનો સદુપયોગ કરો. દિવસો ઘણા બધા ભૂંડા છે. હાલેલુયા. ઈસુએ આપણા માટે શું કર્યો? પોતાના ઉપર બોજો ઉંચક્યો. હાલેલુયા. કોને ઉંચક્યો બોલો? ઈસુએ ઉંચક્યો. એટલા માટે માથી લખેલી સુવાર્તા એનો 11 અધ્યાય 28 થી કલમ 30 સુધી લખવામાં આવ્યું છે કે હે પરિશ્રમ કરનારા, તમે મારી કને આવો. વાંચીએ. વચન વાંચીએ. ઓ વેતરું કરનારાઓ, ભારથી લદાયેલાઓ. કેવા લદાયેલાઓ? બધા બોલો, કેવા લદાયેલાઓ? બધા બોલો, બોજ. ઈસુ આવીને ધરતીનો બોજ તો ઉઠાવી ગયા. મનુષ્યનો બોજ તો જે મેન પાપ, હાલેલુયા, પાપનો જે દાગ લાગલો હતો મનુષ્યને ઉપર, એના માટે ઈસુ આવીને શું કરી ગયા? એનું કિંમત ભરી ગયા. શું કરી ગયા? બોલો, ધ્યાનથી સંભળાય છે? આવાજ કે આવે છે ક્લિયર? હાલેલુયા. ધ્યાનથી સાંભળો. ઈસુ આયા અને જે પાપની જે કિંમત હતી ઈસુ ભરીને જતા રહ્યા. સમજાય છે? હાલેલુયા. શું કરી ગયા? બોલો, કિંમત. બધા બોલો, કિંમત. કિંમત ચૂકવીને જતા રહ્યા છે. હાલેલુયા. તમારી કણ હતું નહીં કિંમત ચૂકવવાને માટે, આપણી પાસે હતું નહીં કિંમત ચૂકવવાને માટે. એટલા માટે એક મહાન પુરુષ આવ્યો, જેનું નામ ઈસુ છે. એ આવીને આપણી કિંમત શું કરી ગયો? ચૂકવી ગયો. હવે આપણે કોઈ અર્પણ કરવાની જરૂર નથી. હવે આપણે કોઈ પાડા કાપવાની જરૂર નથી. હવે આપણે કોઈ બોકડા કાપવાની જરૂર નથી. હવે આપણે કુકડા કાપવાની જરૂર નથી. હવે આપણે આ લોહી ટપકાવવાની જરૂર નથી. તઈ એમ કરવાની જરૂર નથી. હવે આપણે કોઈને નમતી આલવાની જરૂર નથી. બધું દેવ શું કરી ગયો? કિંમત ચૂકી ગયો છે. હાલેલુયા. 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 આપણા બોજાને શું કરી ગયો છે? હલકો કરી ગયો છે. અને વાણી આપી ગયો છે, વચન આપી ગયો છે. એને આપણે અત્યારે શીખવાનું છે.
હાલેલુયા. કે ઈસુ શું વચન આપીને ગયો છે તમારા ને મારા માટે, શું કહીને ગયો છે, કેવું કહીને ગયો છે. તો હવે આપણે આ સમય શું ધ્યાન આપવાનું છે એની વિશે આપણે થોડુંક આપણે દેખીએ. શું લખ્યું છે? ઓ વેતરું કરનારા, ભારથી લદેલા લોકો મારી પાસે આવો. તમે બધા મારી પાસે આવો, તમે બધા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. બધા બોલો વિસામો. વિસામો આપીશ. આગળ પડીએ. મારી ઝૂંસરી તમે પોતાના પર લો, હા ને મારી પાસેથી શીખો, હા. કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, મનમાં નમ્ર તથા દીન છું. ને તમે તમારા જીવમાં હમ. વિસામો પામશો. જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, હા, ને મારો બોજો હલકો છે. હલકો છે. એવું નહીં કે ઈસુ બધો બોજ ઉઠાવી લઈ ગયા તો આપણને થોડોક બોજ નહીં આલી ગયા. કહે છે કે મારો બોજો કેવો છે? થોડોક હલકો છે. હાલેલુયા. આપણું ઘણી વખત ત્યારે ઈસુએ તો બધું ઉઠાવી લીધું, હવે તો આપણે ફોરાફટ એટલે હાવ કઈ કરવાની જરૂર મળે નહીં. પણ ઈસુ કહે છે તમારા માટે બોજો છે, પણ કેવો છે? જેને તમે ઉઠાવી શકો. અને એ બોજો આજ કાલના આપણાથી ઉઠવાઈ નહીં રહ્યો. હાલેલુયા. હાલેલુયા. એ બોજો હલકો છે, એ બોજો આપણાથી ઉંચકાઈ નહીં રહ્યો. એના કારણે આપણે ઠોકરનું કારણ બનવું પડે છે જીવનમાં. આપણાથી કોઈ બીજું ઠોકર ખાય છે કે પોતે ઠોકર ખાઈએ છે? આપણાથી કોઈ બીજું દુઃખી થાય છે કે પોતે દુઃખી થઈએ છે? તો થઈ રહ્યા છે. હાલેલુયા. તમે પાપ કરો તો ઓલામાં તકલીફ, તમે ભૂલ કરો તો ઓલામાં તકલીફ, એનામાં નહીં થાય તો પછી પોતે વેઠવી પડે, પણ એ થઈ રહ્યું છે. હાલેલુયા. ઈસુ કહે છે ઓ વેતરું કરનારાઓ, ભારથી લદાયેલાઓ, તમે સગળા. હાલેલુયા. એક વ્યક્તિને માટે નહીં, એક જાતિને માટે નહીં, એક કુંભને માટે નહીં, એક ગાંવને માટે નહીં, એક પ્રદેશને માટે નહીં, એક રાજ્યને માટે નહીં, એક દેશને માટે નહીં, કીધું સગળા. બધા બોલો સગળા. હાલેલુયા. યેસુએ કીધું સગળા મારી પાસે આવો. હાલેલુયા. હવે આપણને વચન જેમ જેમ વાંચે તો એમ લાગે કે ઈસુ સ્વર્ગમાં નથી ગયા, પણ તે અત્યારે જેમ લાગે કે પ્રભુ અત્યારે મને બોલાવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકોને એવું લાગે કે ઈસુ અત્યારે વાણી પોકાઈને કહી રહ્યા છે કે મારી પાસે આવો. હાલેલુયા. પંખાની હવા દેખાતી નથી પણ મહેસૂસ થાય છે, એટલે ઈસુ છે અહીંયા, પણ તમે દેખાય નહીં. આત્માની આંખો ઉખાડીને દેખો તો ઈસુ દેખાય. હાલેલુયા. અને જે પ્રગટ થઈ રહ્યો છે એ ઈસુ પ્રગટ થઈ રહ્યો છે. ઈસુની મહિમા પ્રગટ થઈ રહી છે. હાલેલુયા. સગળા લોકો તમે મારી પાસે આવો. યેસુ કહી રહ્યા છે મારી પાસે આવો કે હું તમને શું આપીશ? શાંતિ આપીશ. બધા બોલો શાંતિ આપીશ. હાલેલુયા. હાલેલુયા. શાંતિ આપીશ. કેમ કે પ્રભુને માલુમ છે કે આ પ્રજા, આ મનુષ્ય, આ વ્યક્તિ કેવું છે? નિરાશ છે, દુઃખી છે, એ ભારથી લદાયેલા છે, બોજથી લદાયેલા છે. ઈસુ કહે છે મારી પાસે આવો. હાલેલુયા. એક સમય હતો બોજની અંદર આપણે પડેલા હતા, પરમેશ્વરે આપણને કીધું ઓ સગળા લોકો મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ, હું તમને શાંતિ આપીશ. હાલેલુયા. મારી પાસે આવો ને શીખો અસલી જીવન કેવું હોવું જોઈએ, અસલી જીવન કેવું હોવું જોઈએ, અસલી માર્ગ કયો છે, અસલી શાંતિ કઈ છે. મારી પાસે આવીને શીખો કે આ જગતમાં તમારે કેવી રીતે ચાલવું, ઉઠવું, બેવું, હરવું, ફરવું, દેખવું. મારી પાસે આવીને શું કરો? શીખો. હાલેલુયા. એમનું એમ મળી જાતું નથી. કોની પાસે આવવું પડે? ઈસુ પાસે આવવું પડે. ઘર બટા શાંતિ ન મળે. પ્રભુએ ભેદ સદા રાખ્યું છે. આવો તમે. અહીંયા દૂત ઉતરે છે, પાણી હલાવે છે, સાજાપણું મળે છે. જે પહેલો કૂદે છે એને મળે છે, બીજા તો ખાલી રહી જાય છે. દેખો કુંડની અંદર જેમ દૂધ પાણી હલાવે તો બધા કૂદે ઢબાઢબ. જો પણ પેલું કેવું આપણે ટીવીમાં દેખી, પેલું સ્લો મોશનમાં દેખાડે કુંડ પહેલો આવ્યો, ધીરું ધીરું પોસ્ટ કરે,
रिवन करो फिर से लाड़ो कौन अगल शायरू से हालेलुया तो परमेश्वर नजर पाड़े देखे कोण पहलू आयु छे तेने चंगाई मळी जाए छे अने ए व्यक्ति तमाम दिन कूदीने बाहर नाचतो जाए ने ओ मुझे मिल गया मैं छाजापड़ो मेळवी तो हुं करे छे नाचे ने कूदे ने चिल्लाए छे ते बीजा लोको फाड़ी दे हम बी कूद्यानी हाथे हाथे कूद्या पण मळ्યું हालेलुया हालेलुया બધા બોલો છે પહેલો આવે છે તેને હાલેલુયા પણ નિરાશ મત થતા है તમારા માટે મોકો છે કે હું પહેલા નહીં આયા એમ કરીને નિરાશ મત થજો તમારા માટે બીજો મોકો છે હાલેલુયા એવું નહીં કે પ્રભુ ફરી નહીં આવે હાલેલુયા નિરાશ નહીં થવાનું બધા બોલો નિરાશ નહીં થવાનું બધા બોલો નિરાશ નહીં થવાનું બીજો મોકો સાંજ છે આપણા માટે हालेलुया कोशिश करिए बधानी पहला आवाने माटे हालेलुया के प्रभु मारी साथे बोले कि बढ़ोतरी हूँ पामू भले नहीं मळे तो कई नहीं बीजो सांज मौको तमारा माटे छे डोंट वरी हालेलुया ए समय खत्म नहीं थयो दिवसो चाले नहीं गया अपनी श्वास रोकाई नहीं गई हजी छे नो मतलब छे हजी आपनो मौको छे ज्यां सुधी श्वास छे त्यां सुधी मौको छे પણ સાવધાન રહેજો કે શ્વાસ ક્યારે બંધ થાય એની કોઈ ગેરંટી નથી હાલેલુયા એટલે જ્યાંથી મોકો છે ત્યાંથી ચોકો માર્યા કરો હા હાલેલુયા સમજાય છે બધાને જ્યાં સુધી મોકો છે ત્યાં સુધી શું કરો બોલો ચોકો માર્યા કરો એ તો ખબર નથી ધ્યાન ક્યારે થઈ જાય તમે કહો તો હું આજે જ ચોકો મારવાનો હતો પણ તમે આજે જ જતા રહ્યા હાલેલુયા ઘણા કે હું કાલ જ પસ્તાવો કરી હું કાલ જ અર્પણ ચડાવી દઈશ હાલેલુયા કાલ જ હું લઈ આવી हालेलुया मैं तमने कीधुं कि तमु गमे ते करो पहला डायरेक्ट ली आओ देवनी आगळ हालेलुया काले करीश नहीं कालनो मोको मळ्यो के नहीं मळ्यो पछी देख के आजे छे आज तारी राह तो हूँ आजे देखी रह्यो छुं हालेलुया तारा नामनी चंगाई बढ़ोतरी तो हूँ आजे लईने ऊभो हतो भाई काले तू आवीस तो नहीं मळे हूँ मनुष्य थोड़ी छे के तमारे हिसाबे चालीस हालेलुया देव कहे छे माणस थोड़ी छे तमारो सेठ थोड़ी छे तमारो मकदम थोड़ी छे के तमारा हिसाबे हूँ चालीस તમે કહો ત્યારે હું આવીશ લેવા હાલવાને માટે હાલેલુયા પ્રભુ કહે છે હું આજ છે તમારા માટે હાલેલુયા આજી રોટલી આજ હાલવા માટે તૈયાર છે કાલની ચિંતા મતી કરો હાલેલુયા પ્રભુ શું કહે છે સગળા મારી પાસે આવો અને તમે શું કહે છે મારી ઝૂંરી પોતા ઉપર લો ने मारी पासे सीखो हूँ मन में नम्र अने दीन छू तमे तमारा जीव में विश्रामो पामशो हालेलुया केम के मारी सुश्री केवी छे बधा बोलो केवी छे सहेल छे ने मारो बोझो हलको छे हालेलुया आज प्रभु यीशु मसीहे तमारो અને મારો અને આખી પૃથ્વીનો મનુષ્ય જાતનો શું કર્યો છે બધો બોજો પોતા પર ઉઠાવી લીધો છે શું કરીને ઉઠાવ્યો વાંચીએ યસાયાની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઈસુએ આપણા માટે શું શું કર્યું છે કેવી રીતે બોજ ઉઠાવ્યો છે યસાયા 53 ની અંદર વાંચીએ યસાયા નબીનું પુસ્તક 53મો અધ્યાય 4, 5, 6 કલમમાં છે जल्दी फटाफट यस तेणे आपणा दर्द माथे लीधा छे एक शब्द અને ઊંચા અવાજથી વાસો કે બધાને સંભળાઈ જાય હા खसित तेणे आपणा दर्द माथे लीधा छे હવે ધ્યાનથી સાંભળજો શું લખવામાં આવ્યું છે કે ખસિત તેને આપણા દર્દ માથે લીધા છે સંભળાય છે બધાને આ ઊંઘવાનો સમય નથી જાગવાનો સમય છે બીજાઓની પેટે ઊંઘનારા ન બનો થેસાલોનિક પહેલો થેસાલોનિક 5 લખવામાં આવ્યું છે હાલેલુયા બીજાઓની પેટે ઊંઘી રહેનારા ન બનો જાગનારા બનો ને સાવધ રહો કે તમારા માટે દેવે શું કર્યું છે ફરીથી વાંચે ખસી તેણે આપણા દર્દ માથે લીધા છે હા આગળ આપણા દુઃખ વેઠ્યા છે ને આપણા દુઃખ શું કર્યા છે બોલો વેઠ્યા છે હા
પણ આપણે તો તેને હણાયેલો દેવથી માર પામેલો દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. માન્યો. હા, પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો. આપણા પાપોને લીધે તે કચડાયો. પાપોને લીધે તે કચડાયો. હા, આપણને શાંતિ પ્રાપ્ત કરવાને માટે એને શિક્ષા થઈ. ને તેના 16 થી આપણને સાજાપણું મળ્યું છે. તેના 16 થી તમને સાજાપણું મળે છે. એ મતી ધારતા હોય કે એમનું એમ સાજાપણું મળે છે. એ સાજાપણું મેળવવામાં પણ ઘણું બધું દુઃખ છે. ઈસુએ એ સાજાપણું આલવાને માટે ઘણું દુઃખ વેઠ્યું છે. ત્યારે જ આજ આપણને સાજાપણું તાત્કાલિક મળી જાય છે. એમનું એમ સાજાપણું આપણને નથી મળતું. આપણે તો ખાલી પ્રાર્થના કરી દઈએ, મને સાજાપણું મળી જાય. પણ એ સાજાપણું કેવી રીતે મળે છે એને જાણી લો અહીંયા. હાલેલુયા. પછી તમે રડશો, પસ્તાવો થશે તમને કે મારે ખાલી સાજાપણું નહીં દેવું જોઈએ, પણ મારે પસ્તાવો પણ કરવો જોઈએ. હાલેલુયા. મારે મારી ભૂલને સુધારવી બી જોઈએ. મારે મારા માર્ગોને તપાસવા બી જોઈએ. મારે મારા રસ્તોને નિયમસર કરવા જોઈએ. હાલેલુયા. એને બધો દુઃખ આપણા માટે વેટ્યું. પોતાના માથા ઉપર આપણો દર્દ એને લઈ લીધા. હાલેલુયા. અને એના 16 થી આપણને શું મળ્યું છે? બધા બોલો સાજાપણું. हालेलुया. हिंदी ની અંદર લખો, परंतु वह हमारे ही अपराधों के कारण घायल किया गया, वह हमारे अधर्म के कामों के कारण कुचला गया, हमारी ही शांति के लिए उस पर ताड़ना पड़ी कि उसके कोड़े खाने से हम लोग चंगे हो जाए. हालेलुया. સાજાપણું એમને એમ નથી મળતું. એના 16 થી કોડા ખાવાથી તમને એને મને સાજાપણું મળ્યું છે. હાલેલુયા. જ્યારે તમે ઈસુની હિસ્ટ્રીને દેખો છો ને જાણો છો તો બહુ ખતરનાક દુઃખ છે. ઈસુએ કોડા ખાધા, 39 કોડા, અને એક કોયડાની અંદર કેટલી પથરી તો ખબર છે? ઘણી બધી. હાલેલુયા. આખી છે પથરીથી ભરાઈ દી. કોઈ બુટી પથરીઓ નહીં, ધારવાળીઓ, તેજ ધારવાળીઓ. એકવાર મારે તો બધું માંસને હાડકાને બહાર ખેંચી લાવે એવી કડા ગળીઓ. કેવી ખબર? માછલાને મારવાની એ નીકળી ડાયરેક્ટ પાછી, ડાયરેક્ટ મોં તોડે અથવા એ તોડીને નીકળે. એવી રીતની પથ્થરીઓ, એવી રીતની આંકડીઓ, એવી રીતના સાબુકા એ કોયડા બનાવેલા હતા. ઈસુને જેમ જેમ મારે તેમ તેમ રક્ત અને માંસ સાથે નીકળતું હતું. હાલેલુયા. એને આપણા દુઃખો અને દર્દો પોતાના માથા પર લીધા. ત્યારે જ આપણને સાજાપણું મળે છે. એમને મળતું નથી. આપણે લાગે સિમ્પલ ના પ્રાર્થના તો સિમ્પલ સાજાપણું મળી જાય છે, છુટકારો મળી જાય. અરે એકવાર વિચાર કરજો કે એ 39 કોયડા માર ઈસુએ કેવી રીતે ખાધા હશે. આખું શરીરનું તોડાવી નાખ્યું. લોહી 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 એ નદીઓ બહેવા લાગ્યો. હાલેલુયા. ત્યારબાદ મનુષ્યને માટે સાજાપણું આવે છે. હાલેલુયા. આપણને તો ખાલી એમ જ અમતું લાગે સાજાપણું મળી જાય છે એટલે પછી ભૂલી જાય. પાછા સાજાપણું મળી જાય તો પાછું પાપની જિંદગી, ભૂંડાઈનું જીવન, અહંકારનું જીવન અને ગલત માર્ગમાં ચાલવાનું છોડતા નથી. જૂઠું બોલવું છોડતા નથી. જીભને સુધારો લાવતા નથી. હોઠોને સુધારો લાવતા નથી. મનમાં કડવાહાસ ને અહંકાર, ઊંચ નીચ ને ભેદભાવ અને તુતાનું જીવન લઈને આપણે ચાલ્યા કરીએ છીએ. હાલેલુયા. નિયમનું ભંગ કરીએ છીએ, નિયમનું પાલન નથી કરતા, આજ્ઞાને અનુસરતા નથી, વચનને તોડી દઈએ છીએ. વચનને નથી તોડતા, તમે ઈસુને તોડો છો. હાલેલુયા. આપણે વચન નથી તોડતા, આપણે યેસુને તોડવાનું કામ કરીએ છીએ. ઈસુએ મનુષ્ય દ્વારા આપણા માટે તોડાયો, ફરી આપણે તોડવાનું કામ કરી રહ્યા છે. શું કરીએ આપણે? હાલેલુયા. નિયમ તોડી અને ઈસુને વધારે તોડવાનું કામ કરીએ છીએ. શું આપણે નિયમ તોડી તો ઈસુ ખુશ થાય છે આપણાથી? બોલો, ખુશ થાય છે? હાલેલુયા. નહીં મારા પ્રિયો. આ બાબતને આપણે કેવી રીતે ઈસુએ બોજો ઉઠાવ્યો છે એને જરીક દેખો તમે. આપણે દેખીએ એને. હાલેલુયા. કે આપણે સાજાપણું ફટાક દઈને કેમ મળી જાય છે. પ્રાર્થના કરતા હાથે સાજાપણું આશીર્વાદ કેવી રીતે મળી જાય છે એને દેખો, કેવી રીતે મળી જાય છે.
ઈસુ એના માટે આગળ શું કર્યું? કેવી રીતે ઈસુ આ ઈસુ બન્યો? હાલેલુયા! કેવી રીતે ઈસુ પ્રભુ બન્યો? કેવી રીતે ઈસુ રાજા બન્યો? કેવી રીતે ઈસુ રાજાઓનો રાજા બન્યો? એમનો એમ નહીં બની ગયો. હાલેલુયા! બોલો હાલેલુયા! હાલેલુયા! ઓ ખસી તેને આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેટ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. આજ કેટલાય લોકો કહે છે, અરે ઈસુ તો પોતે કલવરી ક્રુસ પર ચડી ગયો, પોતાને નહીં બસાવી શક્યો, શું આપણને બસાવવાનો છે? આજ લોકો આવો દાવો કરે છે. કોણ કરે છે? મનુષ્ય, જેના પર ઈસુ પ્રેમ કરે છે, જેનો બોજો ઉઠાવવાને માટે આવ્યો છે, જેના દર્દ માથે લીધા છે, એ વ્યક્તિઓ આજે વાત કરી રહ્યા છે કે ઈસુ તો પોતાને નહીં બસાવી શક્યો, અમને શું બસાવશે? હાલેલુયા! એ પોતાના જો શું દેખે છે? હણાયેલો, દેવથી માર પામેલો, એવો દેખ્યો પોતાના જીવનની અંદર. પણ એ કોના માટે? એને આજ મનમાં લેતા નથી. હાલેલુયા! 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 પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપને લીધે તે કસડાયો, આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. 6ઠી કલમમાં છે, આપણે સર્વ ઘેટાની જેમ ભટકી ગયા છીએ, હા, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે. કઈ વળી ગયા છે? પોતપોતાના માર્ગે. બધા બોલો, કઈ વળી ગયા છે? ઈસુ છે કે હું તો તમારા માટે બોજો ઉંચકું છું. ઈસુ કે હું તમારા માટે કસડાયો છું. ઈસુ કે છું તમારા માટે વિંધાયો છું. અને મનુષ્યોએ એની પરવા કર્યા વગર પોતાનો માર્ગ પસંદ કરી લીધો. આ છે મનુષ્યની ફિતરત. આજ પણ એવી મનુષ્યની ફિતરત છે. હાલેલુયા! હાલેલુયા! પણ એ ફિતરતમાંથી તમારે ને મારે બહાર આવવાનું છે. હાલેલુયા! ભલે બીજા લોકો એ ફિતરતમાં ચાલ્યા કરે ને ચાલ્યા કરે તો ચાલવા દો તેમને, પણ આપણે એમાંથી બહાર આવવાનું છે. આપણે પરમેશ્વરના માટે બોજો ઊંચકવાનો છે. હાલેલુયા! હાલેલુયા! શું કરવાનું છે? બોલો. બોજો ઊંચકવાનો છે. એ બોજો કેવો છે? હલકો છે. કેવો છે? બોલો. બોજો સાંભળીને સમકો મતી. હાલેલુયા! બોજો સાંભળીને આપણને લાગે બોજો, આમ તે બોજો હલકો કરવાનો, પાછા ખ્યાલ કે બોજો ઉંચકવાનો. એ તો મસીહ જીવન છે. એ મસીહનું જીવન છે. જો તમે બોજો ઉંચકવાને માટે તૈયાર નહીં તો તમારી અંદર મસીહનું જીવન નથી. હાલેલુયા! હાલેલુયા! તો તમારાથી ઈસુની પ્રકાશિત થઈ શકે લોકોની મધ્યે. હાલેલુયા! ધ્યાનથી સાંભળજો. બહુ અદભુત વચન છે. વચન વાંચવા બેઠો તો હું કન્ફ્યુઝ થઈ ગયો. કરું તો કરું, વચન આલું તો આલું, બોલું તો બોલું હું. હાલેલુયા! સાંજે બટો તું ડિસ્ટર્બ કરી નાખે છોકરાએ. કરું તો કરું હવે. હાલેલુયા! પણ પરમેશ્વરે પ્રકાશન આપ્યું છે કે મારો બોજો તમે ઉંચકનારા થાઓ. હાલેલુયા! હાલેલુયા! મનુષ્યો શું કરી ગયા? સર્વ ઘેટાની પેટે સુખ થઈ ગયા. બોલો. ભટકી ગયા છે અને શું કર્યું છે? દરેકે પોતાને માર્ગે વળી ગયા છે અને યહોવાએ તેના પર આપણા સર્વના પાપનો ભાર મૂક્યો છે. આ ભાર તમારી ને મારી પર મુકાવાનો હતો. આજે પણ આપણે થોડોક ભાર ઉંચકવાને બદલે વળી રહ્યા છે પોતપોતાને માર્ગે. પ્રભુની આરાધના અને પ્રભુનું વચન અને પ્રભુની આજ્ઞા ને અનુસરવાને બદલે આપણે પોતપોતાની મરજી પ્રમાણે ઓળે વળી રહ્યા છે. સાવધાન થઈ જાય આ સમયની અંદર. આવો ચાલતું જેને આવ્યું આગળ નહીં ચાલે. હાલેલુયા! બધા બોલે હાલેલુયા! અત્યાર સુધી ચાલતું જેને આવ્યું છે મારા પ્રિય, તમને કહેવા માંગુ છું 26, 27, 28 ની અંદર આ નથી ચાલવાનું. કેટલાઓના જીવ ગુમાઈ જવાના છે, કેટલાઓ જગ છોડી જવાના છે, કેટલા પરિવાર છોડી જવાના છે અને કેટલાઓને માટે અધોલોક નિમાઈ જશે. કેટલા લોકો અધોલોકને હાલે વશમાં થઈ જશે, શેતાનને વશમાં થઈ જશે. સાવધાન થઈ જાઓ, સાવધ થઈ જાઓ, જાગતા થઈ જાઓ. હાલેલુયા! હાલેલુયા!
આવી રીતે ઈસુએ દુઃખ કષ્ટ અને કસડાઈને વિંધાઈને તમારા ને મારા માટે શું ઉછક્યો છે? બોજો. બધા બોલો બોજો. ભાર ઉછક્યો છે. હાલેલુયા. આ ભાર આ જગતનો કોઈ પણ મનુષ્ય વ્યક્તિ ઉચકી શકતો નથી. એવો મહાન ભાર યેસુએ તમારા ને મારા માટે ઉચક્યો છે. એને એવું ને એવું ધ્યાન એ લેતા નહીં, સામાન્ય લેતા નહીં પોતાના જીવન ઉપર, હૃદય ઉપર, દિલ ઉપર લેજો કે ઈશ્વરે મારા માટે બોજો ઉઠાવ્યો છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા. ઈસુએ આપણા માટે બોજો ઉઠાવ્યો છે. વાંચીએ પહેલો પિત્તર એનો 2 અધ્યાય અને 24 કલમ. ફટાફટ વાંચીએ, હજી આપણી પાસે આગળ વચનો છે એટલા માટે જલ્દીથી. 2 અધ્યાય 24 વચન. હા, ફટાફટ. લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં હા, આપણા પાપ માથે લીધા. શું કર્યા છે? ધ્યાનથી સાંભળજો. આપણા પાપ કઈ લીધા છે? બોલો. માથે લીધા છે. હા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા. આપણે ઈસુના ઘાથી શું થયા છે? બોલો. તમે બીમાર છો તો પ્રાર્થના કરો કે પ્રભુ તારા શોળથી મને સાજાપણું મળે છે, તારા વિંધાવાથી હું સાજો થયો છું. પ્રાર્થના કરવાની, કબૂલાત કરવાનું જીવનની અંદર. તમે જેમ જેમ પ્રાર્થના કરો તમારા જીવનમાં સાજાપણું આવશે. હાલેલુયા, હાલેલુયા. રડવાનું ને નિરાશ ને દુઃખી થવાનું નથી. એ તમારા માટે ઈસુ દુઃખી ને નિરાશ થઈ ચૂક્યો છે. હવે આપણે નિરાશ ને દુઃખી થવાનું નથી. હાલેલુયા. શું લખ્યું છે? ફરીથી વાંચે. જલ્દી 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 જલ્દી. પેલો લાકડા પર તેણે હા પોતે પોતાના શરીરમાં હા આપણા પાપ માથે લીધા. પાપ માથે લીધા. જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. કેવી રીતે જીવે? બોલો. હવે પ્રભુ ચાહે છે કે મેં તમારો બોજો ઉઠાવ્યો છે, તમે હવે કેવું જીવન જીવો? ન્યાયપણાનું જીવન જીવો. બધા બોલો ન્યાયપણાનું જીવન જીવો. એના માટે ઈસુએ આપણને શું કર્યા છે? ચંગાઈ અને સાજાપણું આપ્યું છે. हालेलुया. तो हिंदी में लिखा कि वह आप ही हमारे पापों को अपनी देह पर लिए हुए क्रूच पर सड़ गया, जिससे हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवन बिताए. हालेलुया. उसी के मार खाने से तुम आप मैं चंगे हुए हैं. हालेलुया, હાલેલુયા. ઈસુના માર ખાવાથી આપણને સાજાપણું મળ્યું છે, ધાર્મિકતાનું જીવન જીવવાનું છે, ન્યાયપણાનું જીવન જીવવાનું છે. હાલેલુયા. ઈસુ રોજ આપણો બોજો ઉચકે છે. કાં લખ્યું છે? ગીતશાસ્ત્ર 68 અધ્યાયની 19 કલમમાં લખવામાં આવ્યું છે કે ઈસુ રોજ આપણી ચિંતા કરીને આપણો શું કરે છે? બોજો ઉચકે છે. વાંચી લઈએ ફટાફટ, એ વચન વાંચી લઈએ. ગીતશાસ્ત્ર 68:19. हाँ, ધન્ય છે પ્રભુને. ધ્યાનથી સાંભળજો. ધન્ય છે પ્રભુને કે જે રોજ હા આપણો બોજો ઉચકી લે છે. હાલેલુયા. શું કરી લેશે? આપણો બોજો ઉચકી લે છે. હા, તે આપણા તારણના દેવ છે. તે આપણો તારણનો કોણ છે? દેવ છે. હાલેલુયા. रोज आपको बोझ उसके छे. धन्य है प्रभु जो प्रतिदिन हमारा बोझ उठाता है, वही हमारा उद्धार करता परमेश्वर है. हालेलुया. તમારો ને મારો બોજો ઉઠાવનાર કેવલ ને કેવલ તમારો ને મારો દેવ છે, તમારો ને મારો યેસુ છે, જે પ્રતિદિન તમારા ને મારા બોજોને ઉઠાવવાનું કાર્ય કરે છે. દેખો, પ્રતિદિન. એમને કે ખાલી એકવાર ઉઠાવીને જતો રહ્યો તો હવે ઉઠાવતો નથી. એ આજ પણ આપણા બોજ ઉઠાવે છે, પણ હલકો બોજો જે આપણને આપ્યો છે એ થોડોક આપણે ઉંચકવો પડશે. હાલેલુયા, હાલેલુયા. તો હવે આપણે શું કરવું જોઈએ? ઈશ્વરે તો બોજો ઉંચકી લીધો, ઉઠાવી લીધો. હાલેલુયા. તો આપણે શું કરવું જોઈએ? વાંચીએ હવે. પોઈન્ટ નંબર 1, એકબીજાનો ભાર ઉંચકવાનો છે. હાલેલુયા. વાંચીએ ગલાતી 6 અધ્યાય 2 કલમમાં છે. ગલાતી 6 અધ્યાય 2 કલમ. ફટાફટ.
6 અધ્યાય 2 કલમ. તમે એકબીજાના ભાર ઉચકો હા, અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. હાલેલુયા. જાગી રાખશો બધા, જાગી રાખશો. એમ કહે તમે શું કરો? સંપૂર્ણ નિયમ ખ્રિસ્તનો પાળો. હાલેલુયા. વચન આ પ્રમાણે કહે તમે એકબીજાના ભાર ઉચકો. ઈસુ આખી ધરતીનો બોજ ઉચક્યો ને વચન અહીં લખ્યું છે કે તમે શું કરો? એકબીજાનો ભાર, બધા બોલો, એકબીજાનો ભાર, એકબીજાનો ભાર ઉચકો. હાલેલુયા. અને જ્યારે તમે 5મી કલમ વાંચો છો તે પાછું વચન કહે છે પોતપોતાનો ભાર પોતે ઉચકવો પડશે. પણ ધ્યાનથી સાંભળજો, એમાં ડિફરન્સ છે, એમાં ફરક છે, કેવો ને કેવો બોજો છે. હાલેલુયા. જે 2 કલમની અંદર લખ્યું છે એ જીવનની અને અમુક પીડાતા લોકો જે કમજોર છે, જે નિયમની અંદર, વચનની અંદર, પ્રાર્થનાની અંદર હારેલા છે, જેઓને વધારે ખબર નથી પડતી અને જેઓ દુઃખની અંદર છે, કમજોરી જીવન જીવે, સમસ્યાઓની અંદર પડેલા છે, દુઃખોની અંદર પડેલા છે, તેઓની સાથે તમે તેઓને શું કરો? મદદ કરો. તેઓનો શું કરો? ભાર ઉચકો. હાલેલુયા, હાલેલુયા. અરે બીજું કહે છે, જે 5 કલમ જ્યારે તમે વાંચો લખે છે કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે. આ બોજો એ છે પોતાની જિમ્મેદારી, જવાબદારી. બધા બોલો જવાબદારી, બધા બોલો જવાબદારી. આ જવાબદારીનો બોજો છે ભાઈઓ. હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા. પણ અત્યારે આપણે એકબીજાનો ભાર ઉચકવાનો છે. હાલેલુયા. મંડળીનો ભાર ઉચકવાનો છે. હાલેલુયા. ચર્ચનો ભાર ઉચકવાનો છે. સેવકની સાથે સેવાનો ભાર ઉચકવાનો છે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાનો ભાર ઉચકો. એમ કહીને તમે ખ્રિસ્તના નિયમને સંપૂર્ણ શું કરો છો? પૂરી રીતે તમે શું કરો? પાળો. એમ પ્રભુનું વચન આપણને કહે છે. હાલેલુયા, હાલેલુયા. યહોશુઆએ પોતાના પરિવારનો ભાર ઉચક્યો. અયુબે પોતાના પરિવારનો ભાર ઉચક્યો. યુસુફે પોતાના ભાઈઓને, પોતાના પિતાને માટે ભાર ઉચક્યો. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો તમે. આ બધાને ટોપિક ઉપર બધાને જાય તો આખો ધન થઈ જશે. તેના માટે તમને ખાલી હું નામ કહી દઉં છું. હાલેલુયા. યુસુફે જેલખાનામાં રીધું. કોના માટે? પોતાના લોકોને માટે. હાલેલુયા. પોતાના ભાઈઓને માટે, પોતાના બાપને માટે, પોતાની પ્રજાને માટે એને ભાર ઉચક્યો. હાલેલુયા. ઇબ્રાહીમે ભાર ઉચક્યો. એલિયાએ ભાર ઉચક્યો. ઉચક્યો કે નહીં ઉચક્યો? હાલેલુયા, હાલેલુયા. એકબીજાનો ભાર. હવે પ્રભુ કહે છે આપણે એકબીજાનો ભાર ઉચકીએ. હાલેલુયા. મૂસાએ મિસ્રી માંથી લોકોને, ઇઝરાયલ લોકોને છોડાવ્યા, ભાર ઉચક્યો. હાલેલુયા. પણ એવો ભાર કેવો છે? હલકો છે. એનો મતલબ કે દેવ એમાં સાથે રહે છે, અને જેમાં દેવ સાથે નથી રહેતો એ ભાર આપણા માટે ખતરો છે. કેવો છે બોલો? હાલેલુયા. નીતિવસમાં લખ્યું છે ગુનાહથી લદાયેલો માર્ગ કેવો છે? વાંકો ચૂકો છે. હાલેલુયા, હાલેલુયા. તો બાઇબલની અંદર અનેક પ્રકારના લોકોએ ભાર ઉચક્યો છે, પણ એનો દેખવાની નજર આપણી હોવી જોઈએ કે કેવી રીતે ભાર એનો ઉચક્યો છે ને એનું પ્રતિફળ એને શું મળ્યું છે. હાલેલુયા. ધ્યાન દઈને સાંભળજો. જે લોકોએ ભાર ઉચક્યો છે, પરમેશ્વરે તેઓને નીચે રહેવા દેતા નથી, પણ પરમેશ્વરે તેઓને ઊંચા ઉઠાવ્યા છે. હાલેલુયા. કોઈ પણ એવો વ્યક્તિ નથી કે જે ભાર ઉચક્યો હોય અને નીચે રહ્યો હોય, તાનો તા રહ્યો હોય, નહીં, પણ હરેકને પરમેશ્વરે ઊંચા ઉઠાવ્યા છે. કોઈને તો 2 ગણું આપ્યું છે, કોઈ તો 7 ગણું આપ્યું છે, કોઈને 6 ગણા પ્રતિફળ કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. કોઈને કઈ ગણા પરમેશ્વરે ફેલાવ્યા છે. ઇબ્રાહીમને તો આખી ધરતીમાં ફેલાવી નાખ્યો છે, આખી કુંભનો, જાતિઓનો પિતા બનાવી નાખ્યો. હાલેલુયા, હાલેલુયા. આપણે
એકબીજાનો ભાર ઉચકીને વચનની સાથે પ્રભુની આધીનતામાં વચનની અંદર આપણે ઉન્નતિ અને આગળ વધતું જવાનું છે. હાલેલુયા. પ્રભુ કહે તે જ પ્રમાણે વચનને અનુસાર આપણે આપણા જીવનની અંદર આગળ વધતું જવાનું છે. પરમેશ્વર આપણને શું કરશે? ઉઠાવશે. ઉકરડામાંથી ઉઠાવીને પ્રભુ ઉચ્ચ સ્થાનો પર મૂકનાર પરમેશ્વર છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે 5:1 કહે છે, ખ્રિસ્તે આપણને સ્વતંત્રતાને સારું સ્વતંત્ર કર્યા. બધા બોલો કર્યા. માટે. બધા બોલો માટે. માટે શું કરો હવે? દ્રઢ રહો. બધા બોલો દ્રઢ રહો. મજબૂત થાઓ. બધા બોલો મજબૂત થાઓ. હવે ઢીલાઈ નહીં ચાલે. હવે ઉચકવું પડશે. हालेलुया. उठाए बिना नहीं आगे बढ़ सकते. समय आ चुका है. कब तक हम ऐसे ही जीवन जीते रहेंगे? कब तक ऐसा चलाते रहेंगे? कब तक प्रभु से हम काम करवाते रहेंगे? हालेलुया. कब कहेंगे प्रभु मैं तैयार हूं, मुझे भेज? हालेलुया. हालेलुया. कब कहेंगे हम तैयार है प्रभु तेरी स्तुति के लिए, तेरी सेवा के लिए, तेरे कामों के लिए, तेरे भवन के लिए, भवन के कार्य कामों के लिए हम तैयार है प्रभु जी. हालेलुया. जहां घटी है वहां हम पूरी करेंगे. हालेलुया. हालेलुया. हम दौड़कर जाएंगे वहां और हम परमेश्वर के लिए मदद करेंगे. हालेलुया. 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 स्वतंत्र તાને સારું પરમેશ્વર સ્વતંત્ર કર્યા છે. માટે તમે શું થઈ જાઓ? દ્રઢ. અને ફરીથી દાસ્તવની ઝૂંસરી તળે ન જોડાઓ. ફરીથી તમે તમારા જૂનાપણાના જીવન ન જોડાઓ. પરમેશ્વરે ધ્યાન આપજો, ઈસુએ તમારા અને મારા માટે વિંધાયો, કચડાયો. સાંભળી રાખશો? સાંભળી રાખશો? આ વચન એમને ઉપરથી નહીં જવું જોઈએ. એનો બદલો તમારે ભરવો પડશે. હાલેલુયા. જવાબ મારે નહીં આપવો પડશે, તમારે આપવો પડશે. જો મેં તમને નહીં આપ્યો તો મારી પાસે જવાબ લેવો, દેવ મારી પાસેથી જવાબ માંગશે. પણ જો મેં મારી પાસે નહીં રાખ્યું ને તમને આપી દીધું, પછી તમારે એનો જવાબ આપવો પડશે. હાલેલુયા. તમને પરમેશ્વરે શું કર્યા છે? સ્વતંત્ર કર્યા છે. બધા બોલો સ્વતંત્ર. તમે હવે કોઈ બંધારણની અંદર નથી. તમે હવે કઈ પણ બાબતમાં બંધાયેલા નથી. પરમેશ્વરે તમને શું કર્યા છે? આઝાદ કર્યા છે. પોતે પણ વિંધાઈ ગયો તમને મને આઝાદ કરવાને માટે. પોતે કચડાઈ ગયો, પોતે દુઃખ લઈ લીધું, પોતે આપણા દર્દ પોતાના માથા પર લઈ લીધા અને આપણને સ્વતંત્ર કર્યા છે. हालेलुया. ले वचन कहे जब तुम सत्य को जानोगे सत्य तुम्हें क्या करेगा? मुक्त करेगा, आजाद करेगा, छुड़ाएगा. इस पृथ्वी में कितने सारे लोग हैं जो अभी तक सत्य को नहीं जानते. हालेलुया. और एक अंधकार के मार्गों में अभी भी भटक रहे हैं, जिन्हें नहीं मालूम कि यीशु मेरे लिए आया है, यीशु मुझे भी प्यार करता है. हालेलुया. लेकिन वचन कहता है जब सत्य तुम पर आएगा, सत्य को तुम जानोगे तो सत्य आपको क्या करेगा? आजाद करेगा. हम आजाद हुए लोग हैं मेरे प्रियो. अभी हम बंधारण में जाने की जरूरत नहीं है. बहुत सारे लोग आजाद हो चुके हैं, फिर भी कहां जाते हैं? जहां बंधन है, जहां पुराना जीवन है. आज कई लोग पुराने मार्गों को भूले नहीं है, वहां भी आज भी जाना उनका डेली का होता है. हालेलुया. वचन कहता है कि दुष्टोरी सलाह प्रमाणे ना चालो, પાપીઓના માર્ગમાં ના ઉભારો, ભૂંડાઈની સાથે ન ચાલો. हालेलुया. बता बोले हालेलुया. लेकिन क्या हो रहा है? अभी बहुत सारे लोगों का जीवन अभी भी उसी मार्ग पर है. बहुत सारे लोगों का मन उसी पर ही लगता है. उनको जब तक वहां नहीं जाएगा तो उनको मन में अच्छा लगेगा, जब वहां जाएगा तो ही चैन मिलेगा उन्हें. हालेलुया. आज કેટલા લોકોનું જીવન એવું છે મારા પ્રિય. બીડી પીયા વગર રહેવાતું નથી, તમાકુ ખાયા વગર રહેવાતું નથી. હાલેલુયા. હરો પીયા વગર રહેવાતું નથી, ગાળ દિયા વગર રહેવાતું નથી. સાવધાન થઈ જાઓ, ઈસુએ તમારા ને મારા માટે વિંધાયો છે. હાલેલુયા.
એટલા માટે કદી પણ પોતાના મોંથી ગાળ ન દેતા હોય. ગાળ દેતા હોય તો સાવધાન થઈ જાજો તમે. ઈસુ વિથાયો છે, તમારા દર્દ એને પોતાના માથા પર લીધા છે. તો કેમ આપણે હવે પછી પોતાને માર્ગે આપણે વળી જનારા બનીએ? કેમ પ્રભુના દર્દને આપણે ધ્યાનમાં લેનારા નહીં બનીએ કે ઈસુએ મારા માટે દુઃખ ઉઠાવ્યું છે, ઈસુએ મારો બોજો ઉઠાવ્યો છે. અને આપણે સમય સંજોગ નહીં જાણીએ ને, જેમ બને તેમ મોહથી ગાળો ફેંક્યા કરીએ છીએ. હાલેલુયા. મોહથી કડવાહાસ કાઢ્યા કરીએ છીએ. નિંદાનું જીવન, અહંકારનું જીવન, તુતાનું જીવન, ભેદભાવનું જીવન, પક્ષાપક્ષીનું જીવન. સડી જવું, મોટું થઈ જવું, ફૂલાઈ જવું. કેમ 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 કેમ? પ્રશ્ન છે કેમ? હાલેલુયા. પ્રભુએ શું નહીં કર્યું તમારા ને મારા માટે? કેવા પ્રકારનો બોજો ઉંચકી રહ્યા છો તમે? કેવા પ્રકારનો ભાર લઈને તમે ચાલી રહ્યા છો? હાલેલુયા. પરમેશ્વર ચાહે મારો દીકરો, મારી દીકરી આશીર્વાદ થાય, એને હું આશીર્વાદ આપું, એને હું શાંતિ આપું, એને નમ્રનું જીવન આપું. નહીં, પણ આપણે આપણી ભૂંડાઈઓ છોડતા, બધા બોલો છોડતા, આઝાદ કર્યા છતાંય પણ આપણે પાછા તેમાં શું કરીએ છીએ? બંધાઈ રહ્યા છે. અને આપણે ઠોકર ખાઈ રહ્યા છે જૂના જીવનને લઈને. પાછા ગાલ દે રહ્યા અને કે જૂનું જીવન જ છે, હજી નવા થયા નથી. હાલેલુયા. હજી બીજાને પ્રત્યે હજી આપણી અંદર અહંકાર છે, ભાઈને પ્રત્યે પ્રેમ નથી, બેનને પ્રત્યે પ્રેમ નથી, અને આપણે એના કામોથી જલન પામી રહ્યા છે. શું કામ જલન પામીએ? હાલેલુયા. પ્રેમ જગાડો તમારા જીવન. તમારું જીવન એને જોઈને તમારું જીવન જૂના જીવનમાં જવું જોઈએ. આભાર માનો મારો ભાઈ વધેરો, ધન્યવાદ પ્રભુ, હજુ તેને લઈ જા આગળ. હાલેલુયા. અરે મારો ભાઈ તો હું તો મુકેશ અંબાણી કરતા બી અમીર છે. હાલેલુયા. હાલેલુયા. તો પછી એમાં ફૂલાવાનું અને એમાં નિરાશ થવાનું અને એમાં એની પછી આગ બળતરા કરવું શું કામ છે? હાલેલુયા. શું કામ કરવું? બોલો, શું કામ કરવું? હે? સાચી વાત છે. બોલો, સાચી વાત છે. એટલે આપણને સ્વર્ગનો માલિક આપણને ઓળખે છે. તો શું આપણે નાના મોટા છે? નાના માણસો છે? રાજમાન્ય યાજક વર્ગ છે, ઉચ્ચ પદીના માણસો છે. હાલેલુયા. ઓ પરમેશ્વરના ખાસ લોકો છે. હાલેલુયા. ઓ તમે જેવા તેવા નથી. હાલેલુયા. પોતાને કદી પણ એવું નહીં સમજતા, અને પોતાને એવા સમજીને બીજા પર એવું બી નહીં કરતા. હાલેલુયા. આજે હું આવા થઈ ગયું, હજી એવું ને એવું નહીં કહેવાય. આજે આપણી એમ થઈ જાય એ પ્રોબ્લેમ, તો એમ થઈ જાય તો એ પ્રોબ્લેમ, બીજો વધે તો એ પ્રોબ્લેમ, ખુદ વધીએ તો એ પ્રોબ્લેમ છે. બરોબર? હે? હાલેલુયા. બીજો વધે તો એ પ્રોબ્લેમ થાય, ને ખુદ વધીએ તો એ પ્રોબ્લેમ થાય. ખુદ વધીએ તો આપણે બીજાને આ પડતા નાના સમજો લાગી જઈએ. શું સમજો લાગી જાય? બોલો. હજી આને ખબર ખાય તે અક્કલ નહીં મળે. એમ કરતું હોય તે, એમ કરતી હોય તે હજી એવા ને એવા. હાલેલુયા. આપું પણ હેવા ને હેવા હતા. હે? આપણા માટે કહેવાય કે બોજ ઉસઈ ગયો તેરા એવા થયા. હાલેલુયા. બરોબર છે? હાલેલુયા. એમના એમ આપણે પણ આવા થયા. દેવે સ્વતંત્ર કર્યા છે. હાલેલુયા. ઈસુએ આવીને બોજ ઉંચક્યો, આપણે જાણી ગયું. અને ઈસુએ એક બીજો બોજ ઉંચક્યો, તે આપણે જાણીએ. વાંચીએ યોહાન 13:14-15. ફટાફટ બાઇબલ એકદમ ઝડપથી ખોલી, આપણો સમય બી એકદમ ઝડપથી જઈ રહ્યો છે. 13:14-15. હા, પાછા. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો. તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો. એ તમે ખરું જ કહો છો. બધું એ હાચું જ છે કે હું ગુરુ ને પ્રભુ બી છે. હા, કેમ કે હું એ જ છું. હા, હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, હા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. એકબીજાના પગ ધોવા જોઈએ. બોલો, એકબીજાના પગ ધોવા જોઈએ. પણ પગ પકડીને ઊંચકીને ફેંકી દેવું નથી, ફેંકી દેવાનું નથી. આજ આપણે લોકો પગ પકડવાને બદલે પગ પકડીને ફેંકનારા લોકો છે. કોઈને પગ પકડીને સીધા ઉભા રાખનારા નથી, પણ પગ પકડીને પાડી નાખનારા છે. હાલેલુયા. ફરીથી વાંચો એ વચન જોરથી, ઊંચા અવાજથી. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
જોઈએ. હા, આ કોણ કહે છે? ધ્યાનથી સાંભળજો, બારે જો. આ કોણ કહે છે? કોણ કહે છે? પ્રભુ ઈસુ કહી રહ્યો છે. હા, વાંચો. કેમ કે જેવું મેં તમને કર્યું જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એવું તમે પણ કરો. કેમ કે ઈસુને ખબર પડી ગઈ કે હવે આ શિષ્યો મારા શિષ્યો છે, એ અત્યારે શું કરી રહ્યા છે? એકબીજાની ખેંચાતાણી કરી રહ્યા છે. હાલેલુયા. તો ઈસુ એ પોતે ગુરુ પ્રભુ હોવા છતાં એ બધા શિષ્યોને બોલાવીને કીધું, બધા અહીંયા આવો, હું તમારી ગલતફહમી દૂર કરી નાખું. હાલેલુયા. શું કરી નાખું? દૂર કરી નાખું. બરોબર કે? હા, હાલેલુયા. તમારી ગલતફહમી શું કરી નાખું? દૂર કરી નાખું. કોઈ મોટું થવા માંગતો હતો, કોઈ પદવી મેળવવા ચાહતો હતો, કોઈ આગેવાની કરવા માંગતો હતો, હું આગેવાન બની જાઉં. હાલેલુયા. હું લીડર બની જાઉં. પેલો કે નહીં, તું નહીં, હું બની જાઉં. તારથી બરોબર નહીં બને, હું અસલ બોલું છે. હાલેલુયા. નહીં, તું બોલે ખરો પણ તારો રાગ બોલવાનો અસલ નહીં મળે, હું અસલ બોલી. હાલેલુયા. તો બધી કન્ફ્યુઝનમાં બધા પડેલા હતા. ઈશો એ બધા અહીંયા આવો, ડફોળી આવો. હાલેલુયા. હાલેલુયા. એવું લખાયું નથી, પણ હું મારા અંદાજથી બોલું છે. હાલેલુયા. ઈશોએ શું કીધું? એ બધા અહીંયા આવો. ઈસુએ નોકરને સમાન પોતાને સજાવ્યો, એવું કપડું પકડ્યું અને શું કર્યા? બધાને કીધું કે અહીંયા આવો, હવે તમારા પગ લાવો. હાલેલુયા. ઈસુએ પાણી લીધું અને બધાના પગ ધોયા. હાલેલુયા. શું કર્યું? બોલો, બોલો, શું કર્યું? ઘણી વખત એવો સમય આવે કે એવું કરવું આપણું ઘણી વખત કાઠું પડી જાય અને આપણને એમ લાગે કે હું યુ નહીં કરું, મારથી નહીં થાય. એવી કોઈ પણ બાબત હોઈ શકે તમારા જીવનની અંદર. કામ હોઈ શકે, કોઈ બાબત હોઈ શકે. હાલેલુયા. ત્યારે પિતર કહે છે, પ્રભુ પોક હુંકા ધોવે, આ કોઈ ઉંગલાવ દે. હાલેલુયા. શું કે? પોક હુંકા ધોવે, આખો ઉંગલાવ દે. હાલેલુયા. 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 ઈસુએ પ્રભુ હોવા છતાં, ઈસુએ ગુરુ હોવા છતાં શું કર્યું મારા પ્રિયો? પોતાના શિષ્યોને, જેને શિષ્યોએ ઈસુને પસંદ નહીં કર્યો, પણ ઈસુએ શિષ્યોને પસંદ કર્યા. હાલેલુયા. હાલેલુયા. શિષ્યોએ ઈસુને નહીં બોલાયો, પણ ઈસુએ શિષ્યોને બોલાયા. એ જ શિષ્યોના પગ કોણ ધોઈ રહ્યો છે? રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ, સિંહાસની પરમેશ્વર. હાલેલુયા. આખી ધરતીને પૃથ્વીનો બનાવનાર પરમેશ્વર આજે મનુષ્યના પગ ધોયો, જે પાપી મનુષ્ય છે, જે પોતે પવિત્ર છે. હાલેલુયા. કેવો છે? બોલો, પવિત્ર. અને પવિત્ર જગ્યા પર વાસ કરનાર પરમેશ્વર આજ એ મનુષ્યના પગને ધોઈને નમ્રતાને જાહેર કર્યો. એટલે કહે છે, મારી પાસે આવો અને હું કેવો મનમાં દિન અને નમ્ર છું, એ તમે શીખો. હાલેલુયા. ખાલી એમનો એમ બોજો ન્યૂઝ કા એ જ બોજો હું એમ છે મારા પ્રિયો, નમ્રતા. પ્રભુ કે મારો બોજો કેવો છે? હલકો છે. પણ જ્યારે એને પાળવા જાય ને, મનુષ્યને પહેલી વાર દિલ ઉપર ધાસકો લાગી જાય છે. શું લાગી જાય છે? શું લાગી જાય? બોલો. ધાસકો લાગે. રે હું આવો માણસ થાય કેવી રીતે કરું? કેવી રીતે ઝૂકું? કેવી રીતે આ કામ કરું? કેવી રીતે હું આ ખુરશી અહીં લઈ જાઉં? હાલેલુયા. હાલેલુયા. કેવી રીતે દેવળ બહાર નાખું? હું તો આવો વ્યક્તિ છું. કેવી રીતે આ કામ હું કરું? હાલેલુયા. અરે પ્રભુ પ્રભુ હોવા છતાં, શિશુના પગ ધોઈ છતાં તો આપણે સુનાનું મોટું કામ નહીં કરી શકીએ. હાલેલુયા. કેમ હું મદદ નહીં કરું? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. ઈશ્વરે કર્યું. પ્રભુ કે તમે પણ કરો. પ્રભુ શું કહે છે? તમે પણ. બધા બોલો, તમે પણ કરો. હાલેલુયા. અને કરહો તો જ આશીર્વાદ થહો. કરહો તો જ આશીર્વાદ થહો. તો આશીર્વાદ ઉપર આશીર્વાદ, આશીર્વાદ ઉપર આશીર્વાદ, બઢોતરી પર બઢોતરી, ઉન્નતિ પર ઉન્નતિ તમે તમારા જીવનની અંદર, પરિવારની અંદર તમે આવતી તમે દેખશો. હાલેલુયા. અને નહીં કરો તો બીજાના ઘેરમાં આશીષ, ઉન્નતિ, બઢોતરી આવતા તમે બટા દેખો. હાલેલુયા. શું કરો? બોલો. બટા દેખશો. પણ એવું ના થાય. તમે પણ બળો. પ્રભુ સાહેબ આખી મારેલા લોકો વડે. કોઈ પણ મારો વડીલ વિશ્વાસી એવો રહેવો નહીં જોઈએ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. એ પ્રભુ બધાનો પ્રભુ છે.
દેવ બધાનો દેવ છે. દેવ એકલાનો, મારો એકલાનો દેવ નથી, નરેશભાઈ એકલાનો દેવ નથી, મેહુલભાઈનો એકલાનો દેવ નથી, બધાનો દેવ છે. હાલેલુયા, હાલેલુયા. હવે જેવું દેવે કર્યું એવું આપણે કરનાર બની જઈએ. પ્રભુ કહે મારી ચૂંરી હલકી છે, મારો બોજો હલકો છે, તમે પોતા પર લઈ લો. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમને બોલાવવામાં આવ્યા છે. એટલા માટે આપણને બધા બોલો, એટલા માટે આપણને બોલાવવામાં આવ્યા છે. ગલાતીનો પત્ર 5 અધ્યાય 13-14 કલમ ફટાફટ કાઢીએ. ગલાતી 5:13, પહેલો થેસાલોનિક 5:14 અને ગણનાનું પુસ્તક 11-12 ફટાફટ કાઢીએ. 4:13. કેમ કે ભાઈઓ તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને, બડી ધ્યાનથી સાંભળજો. કેમ કે તમને સ્વતંત્રતાને સારું કરવાને માટે બોલાવેલા હતા. હા, તમને કેવા આઝાદીનું અસલ પવિત્ર જીવન જીવવા માટે દેવે તમને બોલાવેલા હતા. માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષય ભોગને અર્થે ન દેખો, વાપરો. તમારા શારીરિક પણાના જીવનને હવે જીવન જીવવા હારું એને વિષય ભોગના કરવાને માટે, એને તૃપ્ત રાખવાને, એની ઈચ્છાઓ પૂરી કરવાને માટે નહીં બોલાવલા. પણ પ્રેમથી એકબીજાની સેવા કરો. પ્રેમથી, બધા બોલો, બધા બોલો, પ્રેમથી એકબીજાની સેવા કરો. બાઇબલ ની અંદર કહે છે કે એના સિવાય બીજો કોઈ નિયમ નથી. પ્રેમ. તમે તમારા દુશ્મન ઉપર પ્રેમ કરો, તમે તમારા પડોશી પર પ્રેમ કરો. ભલે એ આપણો દુશ્મન આપણી નિંદા કરતો હોય, આપણી છાડી સુગલી કરતો હોય, અથવા આપણી નિંદા કરતો હોય, ખોટું વિચારતો હોય, વિચારવા દો એને, પણ આપણે એનું ભલું વિચારીએ, કેમ કે આપણે ભલા બાપના બેટા અને બેટીઓ છે. હાલેલુયા, હાલેલુયા. ભલે એના મનમાં એને જે કઈ વિચારવું હોય વિચારવા દો તેને, કેમ કે તેઓ તેવાના પ્રમાણે ચાલી રહ્યા છે. તેનો પિતા એ તેવો છે તો તેવું કરવાના કે. હાલેલુયા. આપણે પિતાએ આપણને આવું શીખવ્યું નથી, આપણે એવું મેળવ્યું, પ્રાપ્ત કર્યું નથી. હાલેલુયા, હાલેલુયા. આપણને પરમેશ્વરે નમ્રતાનું જીવન આપ્યું છે, નમ્ર રહેવા માટે કીધું છે, સલાહ સંપનું જીવન કરવા આપ્યું છે આપણને. હાલેલુયા. હળી મળી રહેવા માટે કીધું, પ્રેમ કરવા માટે કીધું છે. આપણે પ્રેમ, દેવ પ્રેમ છે, વચન કે દેવ પ્રેમ છે. હાલેલુયા. તું તારા પડોશી પર પ્રેમ કર, તું તારા દુશ્મન ઉપર પ્રેમ કર. જો તારો દુશ્મન ભૂખ્યો હોય, તરસ્યો, પૂછે ને, અને જો હોય તો એને આપ અને ખવાડ. ને ગાળો મતી આપજો, અંદર એને કડવાહાસના બાણ મતી મારજો. હાલેલુયા. ભલે ઈ મારતો હોય તો મારવા દેજો, પણ તમે મનથી મત મારજો એને. મોહથી નહીં મારી શકતા હોય પણ તમે મન મત મારો કે. પણ દેવ છે કે એવો છે કે મનમાં જે હોય તે બધું ખોદી કાઢનારો છે. હાલેલુયા. મનમાં જે હોય તે બધું શું કરનારો છે? ખોદી કાઢનારો છે. એ આવું એના વચન ઉપર. હાલેલુયા. आज आपू मोहित ते कई नहीं बोली, मोहित असल हाँ जन चाली निकल भी असल हाँ ही दी. હા પણ મનમાં એના પ્રત્યે ગુસ્સો લઈને ચાલીએ છે, એ ચાલવાનું નથી. હાલેલુયા. સમજાય છે બધાને? બોલો, સમજાય છે? હરગની રાજમાં અને હરગમાં એમનું એમ નહીં જવાય. પ્રભુએ 2 રસ્તા આપ્યા હરગના. કેવા આલ્યા? એક નાનો ને એક પહોળો જાય છે અધલોકની અંદર. જે અંધકાર છે, જે શરૂઆતમાં અંધકાર હતો પૃથ્વીની અંદર, એવો અંધકાર છે. એમ મત વિચારતા કે ફરી દેવનો આત્મા પાછો હાલતો થાય, ન હાલતો થાય. હવે હાલેલુયા. હવે તો દેવના રાજ્યમાં આપણે હાલતું થવાનું છે. હાલેલુયા. 2 માર્ગ મૂક્યા છે મનુષ્યને માટે. એક ચોડો છે અને એક પહોળો છે. એક સાંકડો છે ને એક ચોડો છે. હાલેલુયા. અને બહુ ઓછા લોકો એમ કે છે સાંકડામાં જાય છે. પહોળાને બધા પસંદ કરે છે, કેમ કે 4 વ્હીલર જાય આખી ગાડી લઈને બી જઈ શકે, ટ્રક લઈને બી જઈ શકે, સામાન જોઈએ તો લઈને જઈ શકે. પણ નાની વાટમાં ચલાય નહીં, ચલાય. વધારે વજન લઈને નહીં જવાય. હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વાંચીએ. પહેલા થેસલોનિક કાઢી મળ્યું કોઈ 5:14. વળી ભાઈઓ તમને વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને
બોધ કરો. તોફાનીઓને એવા લોકો છે જેઓ અંડફંડ જીવન જીવે છે તેઓને શું કરો? શીખાડો તેઓને, પણ તેઓને તાનામાંથી મારજો. હેવું ને એવું મરી જાજે, હેવું ને હેવું ઉકળી જાજે, હેવું ને હેવી તારી જિંદગી રહી છે, તારું કંઈ જ નહીં થાય. મત કહો એવા તોફાન. તમે શું કરજો? સલાહ આપજો. નહીં માને તો કંઈ નહીં, પણ એક દિવસ આવશે કે એનામાં તમારું બોયેલું બીજ ઉગે. એનામાં નહીં ઉગ્યું તો એની પેઢીમાં ઉગશે, પણ ઉગશે ખરું. હાલેલુયા, હાલેલુયા. એમ નહીં કે એનામાં ઉગવું જરૂરી છે, નહીં, એની પેઢીમાં પણ ઉગી શકે છે. એટલા માટે ચિંતા મત કરો, પણ તમે એને આપજો. હાલેલુયા. પણ શ્રાપ નથી આપતા હોય, નુકસાનકારક નકારાત્મક શબ્દો તેઓના માટે નથી કાઢતા તમારા મોંથી. તમે એવું કરીને તમે પોતા પર પણ શ્રાપ લઈ રહ્યા છો, એવું કરીને તમે પોતાનું નુકસાન પણ લઈ રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ, 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 ફરીથી વાંચીએ. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે શું કરીએ છે? વિનંતી કરીએ છીએ કે તમે તોફાનીઓને બોધ કરો. શું કરો? બોલો બધા, બોલો શું કરો? બોધ કરો. વિકણોને ઉત્તેજન આપો. વિકણોને ઉત્તેજન આપો. નિર્બળોને આશ્રય આપો. નિર્બળને આશ્રય આપો. બધાની સાથે સહનશીલ થાઓ. બધાની સાથે સહનશીલતાથી જીવન જીવો, નમ્રતાની સાથે જીવન જીવો. ગુસ્સાવાળું જીવન મત જીવો, એકદમ અકળાઈ જવા વાળું જીવન મત જીવો. અને વસન શું કહે છે? નીતિ વસન લખનારો કહે છે કે જો ઝટ ક્રોધ કરે છે એની સંગતિ મત કરજે. જો નાની નાની વાતો ઘડીકમાં અકળાઈ જાય એનાથી મત ફરે, એમ કે છે. એવા લોકો ઘણા ખતરનાક હોય છે. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે બધાને? સમજ પડે છે? આમેન, હાલેલુયા. ફરીથી વાંચો, ફરીથી. બહુ અસલ વચન છે, જોરદાર. પ્રેઝ ગોડ, હાલેલુયા. વળી ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ તમને છીએ. વિનંતી કરીએ. પાઉલ પણ કહીને કહી રહ્યો છે, હું તમને વિનંતી કરીએ છીએ. થેસલોનિકની મંડળીને કહે છે, મેં તમને વિનંતી કરીએ છીએ. થેસલોનિકની મંડળના વડીલો વિશ્વાસીને કહે છે, મેં તમને વિનંતી કરીએ છીએ. આજ તમને ને મને પણ એ વચન કહ્યું છે કે અમે તને શું કરીએ છીએ? વિનંતી કરીએ છીએ કે તોફાનીઓને બોધ કરો. તોફાનીઓને, એવા તોફાની જીવન જીવનારા લોકોને નકારોમાંથી, તેઓને તાનામાંથી મારો, તેઓને ખોટું ખરાબ મતી કહો, તેને એવું ખોટું ખરાબ બોલો મતી, પણ તેઓને શું કરો? બોધ આપો, તેઓને શિક્ષા આપો, તેઓને સમજાવો. તેમને દેવની વાત તમારો માનવો તો માને, તો કશો વાંધો નહીં. તમારું આ વાવેલું બીજ પાથરલી જાય, આવશે સમય એ ઉગી નીકળશે. હાલેલુયા. અરે પણ તમે વાવી દો, ખાલી વાવી દો. ઉગાડવાનું કામ કોનું છે? દેવનું છે. હાલેલુયા. આપણું કામ છે વાવીને છૂટું થવું, પછી ખોદીને દેવકાનું કામ આપણું નહીં મળે. હાલેલુયા. ખોદીને દેવકાનું કામ આપણું કે કેતરે કોહરો કાઢી રહ્યો છે, કે કેતરે ખજી નીકળ્યો છે, એ નીકળે, એનો સમય પ્રમાણે નીકળે. તમે ખોદીનું તો શું કરો? વગાડી દો. શું કરો? બોલો બોલો, શું કરો? હવે પોયો નીકળ્યો, તમે શું કરે? ખોદી રહ્યા, તે શું થવાનું છે? શું થાય? બોલો. ભાગી જાય કે નહીં ભાગી જાય? એ આપણું કામ નથી મારા વહાલાઓ. હાલેલુયા. એ દેવનું કામ છે. દેવ એના સમય પ્રમાણે ઉગાડશે. હાલેલુયા. પણ આપણે બોધ આપી દઈએ, આપણે વચન આપી દઈએ, કામ કરો, ધંધો કરો, જામી જાઓ, આપી દો દેવનું વચન. ચિંતા મતી કરો ક્યારે ઉગશે, પણ ઉગશે જરૂર. હાલેલુયા, હાલેલુયા. આપી દો, તમારી પાસે જે હોય એ આપી દો એને. તમને જે મળ્યું છે આપી દો. એમ નહીં કે તમે આપી બાઇબલ લઈ જઈને એને હાથમાં ફૂંપી દો. નહીં, તમે જે પામ્યા, મેળવ્યું છે એ જ તમે તેમને આપી દો. હાલેલુયા. ચાહે ગમે તેવો વ્યક્તિ કેમ ના હોય, એક દિવસ આવશે એના જીવનની અંદર પરમેશ્વરનું એ તમારું વાવેલું બીજ ઉગશે. એના મનને બદલવું કામ કોનું છે? દેવનું છે. આપણું કામ છે એને વાતાવવું, એને બોધ આપવો. હાલેલુયા. એનું જીવન બદલાશે કે નહીં બદલાશે, ઈસુ કરે આવશે કે નહીં આવશે, એની ચિંતા તમે મતી કરો. એનું કામ દેવ કરશે. હાલેલુયા. હા, વાંચે. બીકણોને ઉત્તેજન આપો. જેઓ હારી સમકી રહ્યા છે તેઓને ઉત્તેજન આપો. હા. નિર્બળોને શું આપો? આશ્રય આપો, સહારો આપો. થોડીક મદદ કરી દો. હાલેલુયા. શું કરી દો? સાથે ખાલી ઉભા રહી જાઓ. એક દિવસ ગાડી આપી દો એને, લઈ જા ગાડી, તારે દવાખાને જવું છે, જા. હાલેલુયા. અડી ભીડમાં તેના માટે તમે સહારા બની જાઓ. એ જ લોકો આવતે સમય તમારો સહારો બનશે. એ જ લોકો પ્રભુ પાસે દોડી આવનારા બનશે.
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ જ બોજો આપણે ઉંચકનારા બની એકબીજાનો. બીજું વચન ગણનાનું પુસ્તક 11:12 જલ્દી. અને મૂસાએ યહોવાને કહ્યું, દેખો મૂસાએ યહોવાને કીધું. ઘણી વખત આપણને લાગે કે મારથી બીજાનો બોજો ઉચકાય. હા તમે તમારા સેવકને કેમ દુઃખ દીધું છે હા, અને હું તમારી દ્રષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો હું કેમ કૃપા ન પામ્યો? હા, કે તમે એ સર્વ લોકોનો ભાર મારા પર નાખો છો. મારી પર બધો ભાર નાખો છો, બધું મહેનત કરવા કહો છે. હા, શું એ સર્વ લોકો મારા પેટમાં નીપજ્યા છે? શું એ બધા મારાથી પેદા થયા છે? તે હું બધાનો ભાર ઉસકતો ફરું, ઉસકતી ફરું, એ બધાને સલાહ હાલતી ફરું, હાલતો ફરું, બધાને કહેતો ફરું, ભાઈ દેવળમાં ચાલ, દેવળમાં ચાલ. એ બધા મારાથી પેદા થયા છે. દેખો મૂસા કેવી વાત કર્યો દેવને. હાલેલુયા. તે આજ ઘણી વખત આપણને બી ઘણી વખત મનમાં એમ થઈ જાય, મારું કામ, મારે પરવું હોય, મારું લેવા દેવા, બધા મારા થોડા પેદા થયા છે. હાલેલુયા. બધા મારા થોડી છે, મારા પેટના થોડી છે. હાલેલુયા. તે આપણને ઘણી વખત આવું મનની અંદર બીજાને પ્રત્યે કડવાશની વાતો અને મનમાં વિચારો પ્રગટ થઈ જાય છે. હાલેલુયા. તે આ કોનામ થઈ ગયું? એ મૂસાનામ થયું, એટલે આપણામ થયું. બરોબર છે? હા વાંચો. મૂસાનામ થયું પહેલું. મેં તેઓને જન્મ આપ્યો. શું મેં જન્મ આપ્યો છે આના લોકોને? કે હું એનો ભાર ઉસકતો ફરું, એને આગળ લઈને ચાલ્યા કરું, એનું કીધેલું કર્યા કરું? એ લોકો મને કોશવા કરતા હું બધી કોશવણમાં બેઠ્યા કરું? એ હું મારતી નહીં થાય દેવ. હા, કે તમે મને કહો છો કે જેમ બાળક પિતા પોતાની ગોદમાં ભાવના બાળકને રાખે છે, રાખે છે, તેમ જે દેશ સફરને મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, હા, તેમાં તેઓને ઉંચકીને લઈ જાઓ. લઈ જાઓ. દેવ કહે છે લઈ જાઓ. મેં મારા પિત્રોને જ્યાં લઈ જવા કીધું તે તાને શું કરું? ઉચકીને લઈ જા. હાલેલુયા. તારે બધું આ કરવાની જરૂર નથી, પણ જેટલી તને આજ્ઞા મળે છે એટલું તારે શું કરવાનું છે? કરવાનું છે. મેં મારા પિત્રોની સાથે જે સોગંદ ખાધા છે, કરાર કર્યો છે, એ દેશમાં તેને શું કર? લઈ જા. હાલેલુયા. આજે આપણે કઈ લઈને જવાનું છે? સ્વર્ગની અંદર પરમેશ્વરે આપણને વાદો ને કરાર આપીને ગયો છે કે તમારા માટે હું જગ્યા તૈયાર કરવા માટે જાઉં છું. તમે જાઓ, જગતને છેડે છેડે જાઓ અને મારા નામનો સુસમાચાર પ્રચાર કરો, બોધ આપો, વચન આપો. જે કોઈ વિશ્વાસ કરે તેને શું કરતા જાઓ? બપ્તિસ્મા આપતા જાઓ, શિષ્ય બનાવતા જાઓ, વડીલો બનાવતા જાઓ. ઓ હાલેલુયા. મંડળીઓ સ્થાપન કરતા જાઓ. મૂસા કહેવા લાગ્યો, શું બધા મારથી હશે? હાલેલુયા. જો વ્યક્તિને હું ઓળખું છું, એ મારો ભાઈ છે, મારા ગામનો છે, કે મારો હગોવાલો છે, તો હું એને વાત બતાડું, મદદ કરું એની. હાલેલુયા. પણ નહીં, પ્રભુ કહેશે જા, મેં તમને લાવવા કીધું છે, ત્યાં લઈ આવો. શું કરો? લઈ આવો. પ્રભુ કહે છે હજી આ વાડામાં આવો, અનેક પ્રકારના લોકો જે હજી ભાર ભટકી રહ્યા છે, એને હજી લાવવાના બાકી છે. શું છે બોલો? લાવવાના બાકી છે. મારા પ્રિયો, હજી આ દેવળની જગ્યા ખાલી છે, ખાલી છે. હજી ઘણા પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા છે, તેઓને હવાડામાં લાવવાના છે. પ્રભુએ આપણને કીધું જાઓ, તમે લઈ આવો, એને આપો, તમે બોધ ને સુસમાચાર આપો. દેવની વાત જે કોઈ હોય તેને આપી દો, ફિકર સાથે, ડર વગર. હાલેલુયા. એના જીવનને દેવ તૈયાર કરશે. દેવ એને વિવશ કરીને પ્રભુની પાસે દોરી લઈને આવશે. હાલેલુયા. હાલેલુયા. બોજ ઉઠાવો, એકબીજાને માટે બોજ ઉઠાવો. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. પોતાનો ભાર પોતે ઊંચકવો પડશે. બીજો નંબર, પોતાનો બોજો પોતે ઊંચકવો પડશે. આમાં વધારે વચન નથી, 2-3 વચન છે, ફટાફટ વાંચીને આપણે પૂરું કરીશું. હાલેલુયા. બીજાનો ભાર ઊંચકવો આપણે પડશે. ને હવે મેન બાબત કે પોતાનો ભાર પોતે ઊંચકવો પડશે. હાલેલુયા. અને પોતાનો મતલબ કે હવે જવાબદારી. બધા બોલો, બધા બોલો. જાગી રાશો, જાગી રાશો. કેટલા લોકો જાગે છે? આમેન. હાલેલુયા. અને વિડીયોમાં દેખનારા તમે પણ જાગી રાશો. હાલેલુયા. નહીં જાગતા તો જાગૃત થઈ જાઓ. હાલેલુયા.
પરમેશ્વર તમારા માટે પણ ખુશખબરી લઈને આવ્યો છે. હાલેલુયા. હવે પોતાનો ભાર પોતે ઊંચકવો પડશે. ગલાતી 6:5 માં લખ્યું છે, ગલાતી 6:5 કે પોતે દરેકને પોતાનો, હા વાંચી દો ફટાફટ. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઉચકવો પડશે. પોતાનો બોજો ઉચકવો પડશે. શરૂઆતથી આપણે દેખ્યું કે ઈશુએ આપણા માટે બોજ ઉચક્યો. બીજી બાબત કે ઈશુ આપણને કહે છે કે તમે એકબીજાનો ભાર ઉચકો. હાલેલુયા. લાસ્ટ વન, એ ઈશુ વચન કહે છે કે હવે તમે દરેકને પોતાનો ભાર ઉચકવો પડશે. આ એ ભાર છે મારો પ્રિય, પોતાના જીવનની જવાબદારી. બધા બોલો જવાબદારી. જવાબદારી. હાલેલુયા. કઈક જવાબદારી પરમેશ્વર આપણને આપીને ગયો છે. કઈક કામ અને કાર્યો દેવ આપણને આપીને ગયો છે. હાલેલુયા. એ જવાબદારી પણ આપણે શું કરવાની છે? પૂરી કરવાની છે. આ મંડળીની જવાબદારી આપણી છે. આ મંડળીને, આ ચર્ચને આપણે શું કરવાનું એની જવાબદારી આપણા હાથમાં છે. બીજા ચર્ચના લોકો આમાં કામ કરેલો નહીં આવે. હાલેલુયા. બીજા ચર્ચના લોકો આમાં કામ કરી આલવા, આમાં આપણી જવાબદારી છે. બધા બોલો મારી જવાબદારી છે. હાલેલુયા. આપણે સેવક અલગ નથી, આપણે આખું પરિવાર છે. કોણ છે બોલો? આપણે એક પરિવાર છે, કોઈ અલગ નથી. હાલેલુયા. પરમેશ્વરે આપણને શું આપી છે? જવાબદારી આપી છે. દેવ પોતાને મનુષ્યને પોતાની કરણી પ્રમાણે શું આપશે? બદલો આપશે. શું આપણી જવાબદારી આપણે વિશ્વાસ યોગ્યતા સાથે બજાવીએ છીએ? વિશ્વાસ યોગ્યની સાથે શું આપણી જવાબદારી આપણે પૂરી કરી રહ્યા છે? તેને આપણે જીવનમાં દેખવાનું છે. હાલેલુયા. હાલેલુયા. કે શું હજી આપણે જૂના જીવનને આધીન રહીને જીવન જીવી રહ્યા છે? એ બાબતો આપણા જીવનથી આપણે દૂર કરીને આપણે આપણી જવાબદારીને પૂરી કરવી. ઈસુ પિતા પાસે એક જવાબદારી લઈને આવ્યો કે હું જઈ અને મનુષ્યને માટે મરીશ, આડાને બલાકના પર વિંધીશ અને મારું રક્ત વહેવડાવીશ, હું 39 કોડાનો માર ખાઈશ, મારા લોકો સાજા પણ મેળવશે. એક જવાબદારી. હાલેલુયા. ઈસુ કહે છે હું પોતે કંઈ કરતો જે પિતાએ મને કીધું છે તે હું કરું છું. હાલેલુયા. હું મારી જાતે કંઈ કરી શકતો, મને પિતાએ મોકલ્યો છે એનું કામ કરવાને માટે, હું એ જ કરું છું. હાલેલુયા. હાલેલુયા. હું મારી જવાબદારી પૂરી કરું છું. સાદુકીની ફરુશી લોકો ઈસુની આગળ આવીને તહેતરની વાતો કરે, તેને ફસાવવાને માટે યત્નો કરતા હતા. પણ ઈસુ કહે છે કે હું પિતાની અવાજને સાંભળનારો છું. હાલેલુયા. 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 કેમ કે હું પિતા પાસેથી આવ્યો છું. જે પિતા કરે છે તે હું કરું છું. અને જેમ જેમ આવી વાતો કહે તેમ તેમ પેલા સાદુકીને ફરીસી લોકોને આવે ગુસ્સો. હાલેલુયા. હાલેલુયા. ઈસુ આવ્યો, એની જવાબદારી પૂરી કરી. છેવટે મરિયમને કહી નાખ્યું એ ભાઈ. હાલેલુયા. એને માં હજી નહીં કીધું, બાઈ કીધું, કેમ કે એ પિતાથી આવ્યો. હાલેલુયા. પ્રભુએ, ઈસુએ એની જવાબદારી પૂરી કરી. પાઉલ પ્રેરિત પણ કહે છે કે મેં મારી જવાબદારી પૂરી કરી છે. હું અસલ દોડ દોડ્યો છું. પાઉલ પ્રેરિત કહે છે હું અસલી દોડ દોડ્યો છું. મેં મારી દોડ પૂરી કરી છે. મેં મારી દોડ પૂરી કરી છે. હું અસલી દોડ દોડ્યો છું. તમે પણ એવું દોડો કે તમને ફળ મળે, તમને ઇનામ મળે. હરીફાઈમાં હર કોઈ દોડે છે પણ બધાને ઇનામ મળતું. તમે એવા દોડો કે તમને મળે. મારા પ્રિયો, આપણી જવાબદારી ઘણી બધીઓ છે, તેને આપણે શું કરવાની છે? પૂરી કરવાની. રોમનનો પત્ર 2 અધ્યાય 6 કલમમાં છે. ફટાફટ એક ઈ કાઢો, બીજા કોઈ કાઢી રાખો. હા, એ કાઢો, પહેલા કાઢો. શિવા શાંતનારી ખાતનારી બરાબર છે કે યુ એ દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ આપશે. શું આપશે બોલો? જે વિશ્વાસ યોગ્યતાની સાથે પોતાની જવાબદારી પૂરી કરશે એને તેવું ફળ મળશે. હાલેલુયા.
પરમેશ્વરની નજરમાં ધોકાબાજી, ધોકાધડી અને અહંકારી અને કાળું જીવન, કાળા કામનું જીવન ચાલે. જગતના લોકોની આગળ ને જગતના શેઠોની આગળ કદાચ આપણે ધોકાધડી કરીને તેને છેતરી શકીએ છીએ. મનુષ્યને આપણે કદાચ છેતરી શકીએ છીએ. એને હંથાઈ રહીને, એનાથી હંથાઈને આપણે કંઈક કરી શકીએ, એનાથી ઓઠું રાખીને આપણે કંઈક કરી શકીએ છીએ, ચાલી શકીએ છીએ. પણ દેવથી કોઈ પણ ઓઠું રાખીને ચાલી શકવાના. હાલેલુયા. મારા વાલા, હું તમને કહેવા માંગુ છું, તમે કદાચ સેવકથી હંતાઈને કંઈક કરી શકતા હોય, પણ દેવથી હંતાતા. વચન કહે છે એવું કઈ હંતેલું નથી કે જે દેવની આગળ પ્રગટ નથી. હરેક એક સમય આવશે, હતેલું પણ ખોલી કાઢવામાં આવશે. હતેલાને પણ શું કરવામાં આવશે? પ્રગટ કરવામાં આવશે. દેવ કહે છે હું એ પરમેશ્વર છું જે મનમાં જે હોય તે બધું ખોલી કાઢું છું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવ શું કહે છે? યર્મિયાના પુસ્તકમાં લખ્યું છે હું એ દેવ છું કે મનમાં જે છે તે બધું ખોલી કાઢું છું. હાલેલુયા. 17 અધ્યાયની 10 કલમ. 17 અધ્યાયની 10 કલમ યર્મિયા. જલ્દી 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 વાંચો. 10મું વચન વાંચીએ. વાંચો. હું યહોવા મનમાં છું. હું યહોવા, ચાલ વાંચો, ફરીથી વાંચો. હું યહોવા મનમાં શું છે તે ખોળી કાઢું છું. શું કરી કાઢે છે? ખોળી કાઢું છું. કોણ ખોળી કાઢે? બધા બોલો, કોણ ખોળી કાઢે? સેવક ની ખોળી કાઢે. હા, તમે આ બટા હું વિચાર્યા, મારા પ્રત્યે હું વિચાર્યા, બાજુના પ્રત્યે હું વિચાર્યા, ઘેરહારું હું વિચાર્યા, એ મને ખબર નહીં મળે. પણ દેવ જે હે તે બધું શું કરે છે? એટલે સાવધાનીથી બેહો. હાલેલુયા. મીટિંગમાં આવો, મીટિંગમાં બહો તો બડી સાવધાનીથી, ગંભીરપણે, બધા બોલો ગંભીરપણે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આપણે જે દેવની આગળ બેહીએ છીએ જેવો તેવો દેવ નથી. શું કરે છે? ફરીથી વાંચીએ. હું યહોવા મનમાં શું છે એ ખોળી કાઢું છું. હાલેલુયા, તે ખોળી કાઢું છું. હું અંતઃકરણને, તમારા મનોને પારખું છું કે ત્યારે તમારા મનમાં શું ખીચડી પાકી રહી છે. હાલેલુયા. શું આ વચન સાંભળે તમારા જૂનો બદલાવાની ખીચડી પાકી રહી છે? શું તમારું આ વચન સાંભળે તમે કઈ કરવાની ખીચડી પાકી રહી છે? દેવ કહે છે હું તમારા મનોને જાણું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શું તમારા મનમાં એક ખીચડી પાકી છે કે આજે હું બોજો ઉચકવાને માટે મારા જીવનને તૈયાર કરી રહ્યો છું, કે કરવાનો છે, કે કરવાનો છે, કે કરવાની છે? કેવા પ્રકારનું મન તમે અત્યારે કરી રહ્યા છો? દેવ મનમાં શું છે બધું અત્યારે દેખી રહ્યો છે. આગળ. હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું. તેઓની કરણીઓ અને તેઓની આચરણ પ્રમાણે તેઓને શું આપું? બદલો આપું. હાલેલુયા, હાલેલુયા. દેવ કહે છે મનમાં શું છે એ બધું ખોલી કાઢનાર પરમેશ્વર છું. मैं यहोवा मन की खोजता और हृदय में जो जांचता हूँ ताकि प्रत्येक जन को उनकी चाल चलन के अनुसार अर्थात उसके कामों का फल दूं. हालेलुया, हालेलुया. બધા બોલે હાલેલુયા. જાગી રહ્યા છો? જાગી રહ્યા છો? બધાને એકબીજાને હાથ મિલાવીને કહી દો જે દેવ મનમાં જે હે બધું ખોલી કાઢે છે. એકબીજાને હાથ મિલાવીને કહો દેવ જે મનમાં હોય તે બધું ખોલી કાઢે છે, એટલે મનમાં કઈ નથી રાખો. કહી દો, કહી દો, કહી દો. એટલે મનમાં કઈ નથી રાખો, દેવ છે બધું પ્રગટ કરે છે. હાલેલુયા. અને મનમાં કઈ રાખીને પાછા જાઓ બી મતી, બધું ખોઈ પ્રગટ કરીને જાજો, કેમ કે દેવ મનમાં જે હોય તે બધું ખોલી કાઢે છે. હાલેલુયા. સાવધાન. ઓ પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સમજ પડે છે બધાને? કેટલા લાગે કે અસલ મજા આવે છે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. આપણો પરમેશ્વર એક મહાન પરમેશ્વર છે. બહુ અદ્ભુત, 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 અદ્ભુત. આપણા પરમેશ્વર જેવી વાત નથી.
હાલેલુયા. તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે શું આપે છે? ફળ આપે છે. એટલે જેઓ ધીરજથી સારા કામ કરીને મહિમા, માન તથા અવિનાશી પણ ખોળે છે તેઓને અનંત જીવન મળશે. હાલેલુયા. ધીરજથી સારા કામો અને મહિમા, માન અને અવિનાશીપણું જીવન જેઓ ખોળે છે તેઓને શું મળશે? અનંત જીવન મળે છે. પણ જેઓ તકરારી છે અને સત્યને માનતા નથી પણ અધર્મને માને છે તેઓમાંના ભૂંડું કરનાર દરેક માણસના ઉપર કોપ તથા ક્રોધ, વિપત્તિ, વેદના આવશે, પ્રથમ યહૂદી પર અને પછી ગ્રીક પર. હાલેલુયા. એટલા માટે જે પરમેશ્વરે જે વચન આપણને આપ્યું છે એ કામમાં આપણે સારા કામોમાં પરમેશ્વરની ખોળ કરનારા આપણે બનીએ. હાલેલુયા. જે જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે એમાં વિશ્વાસ યોગ્યતાની સાથે આપણે પૂરી કરનારા બનીએ. ઈસુએ કીધું જે કોઈ મારી પાસે આવવા ચાહે તે પોતાનો ક્રોસ ઉચકીને મારી પાસે ચાલે. હાલેલુયા. વાંચીએ ફટાફટ. માથી લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 24મી કલમ, માર્ક લખેલી સુવાર્તા 8મો અધ્યાય 34મી કલમ, લુક લખેલી સુવાર્તા 9મો અધ્યાય 23મી કલમ. ફટાફટ વાંચીએ. 3 જણા કાઢો ફટાફટ અને એક કલમ વાંચો ફટાફટ. 24નું વચન વાંચે. માંથી 16-20 વાંચો. બીજા કાઢી મેલો માર્ક 8:34. બીજા કોઈ કાઢી મેલો લુક 9:23. હા વાંચો ફટાફટ. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હવે આપણો વચન હવે પૂરું થવાની એન્ડ પર છે. શું કહે છે? પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો. શું કરવો? બોલો. પોતાનો શું કરવો જોઈએ? નકાર કરવો ને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવવું. ને પોતાનો બોજો ઊંચકીને મારી પાછળ આવવું. ઈસુએ કોને કીધું? પોતાના શિષ્યોને. શિષ્યો યાની સેવકો. હાલેલુયા. તો હવે તમે બટા એમ સમજતા કે સેવકને કીધું છે. હવે બીજું વચન આપણે વાંચીએ. હા વાંચો જલ્દી નરેશભાઈ. માર્ક લખી છું પોતાના શિષ્યો 8:34. હા વાંચો. તેણે પોતાના શિષ્યો સુધા લોકોને પાસે બોલાવીને, હવે ધ્યાનથી સાંભળજો. હવે ખાલી શિષ્યો નથી કહેતો, હવે લોકોને પણ પાસે બોલાવીને કહે છે. તેઓને કહ્યું કે, બધાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે તો તેણે પોતાનો નકાર કરવો. પોતાનો નકાર કરીને ઈસુ જે કહે તે જવાબદારી પૂરી કરવાને માટે ઈસુની પાછળ ચાલવું. હા પોતાનું બધસ્ત મુશ્કીને મારી પાછળ ચાલવું. કોને કીધું? શિષ્યોને સુદ્ધા, માણસોને પણ કીધું. હવે માણસો તો ખાલી એની પાસે જેટલા ઉભેલા હતા એટલા લોકો. હવે છેલ્લું વચન વાંચીએ. માર્ક લુક 9:23 વાંચો. 9:23 લુક. તેણે સગળાને કહ્યું કે, હવે સાંભળો. તેણે સગળાને કીધું, જે કોઈ મારી પાછળ આવવા ચાહે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો. તેને પોતાનો નકાર કોઈ ચાહે. હવે કોઈ બી કુળ, સમાજ, જાતિનો કેમ ના હોય, કોઈ પણ મનુષ્ય વ્યક્તિ કેમ ના હોય. હાલેલુયા. ચાહે આ શ્રેણીનો ચાહે પેલે શ્રેણીનો ચાહે ઓય શ્રેણીનો ચાહે કોઈ બી શ્રેણીનો વ્યક્તિ કેમ ના હોય, એ સગલા માણસને કે જે કોઈ મારી પાછળ આવે ચાહે તેને પોતાનો નકાર કરે, વધસ્તંભ પોતાનો ક્રૂસ ઉચકીને મારી પાછળ ચાલવું. હાલેલુયા. અને એવું પ્રમાણે ચાલનારાઓ પરમેશ્વરને શું કરે છે? જવાબદારીને પૂરી કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ એવા મનુષ્ય આદા લોકો છે જે ઊંચકી લે છે. હવે તો બહુ વજન લાગે છે. શું લાગે છે? હવે તો બહુ. અરે પ્રભુએ તો શરૂઆતમાં તો કીધું મારા વહાલાઓ કે મારો બોજો કેવો છે? હળકો છે. તમે ભૂલી ગયા પાછા? હળકો છે. અરે હળકો છે એમ કરીને તમે શું કરો? તમે લઈને ચાલો. હાલેલુયા. પણ ધ્યાન રાખજો, લઈને ચાલો તો તમારા માટે મોટું પ્રતિફળ છે. હાલેલુયા. મોટું પ્રતિફળ છે. એ જ વ્યક્તિ જીવનની અંદર, એ જ વ્યક્તિ પારિવારિક જીવનની અંદર શું થઈ શકે છે? ઉન્નતિ અને વૃદ્ધિ અને આશીર્વાદ પોતાના જીવનની અંદર તે પામી શકે છે.
પણ જે થોડુંક લીધું ને થોડેક ચાલ્યો ને પછી થાકી ગયા, હવે મારાથી નહીં થાય. પ્રભુ કે તે નહીં થાય ને તો તું પાછો કળી કળી વળી જા, પાછો મુંહ ન દેખાડે. હાલેલુયા, હાલેલુયા. હે હાવ પાછો મોહ દેખાડતો નહીં હે. હાલેલુયા, હાલેલુયા. એકવાર હોળ ઉપર હાથ મેલ નાખ્યો હોય પાછું ભાળવાનું કામ મળે નહીં. હે હાસી વાત કે? અને પાછા ભાળીને ભાળે તો પછી મેળ ખાય? મેલી નાખ્યો, ખેતર ખેડીને છોડો, પૂરું ઓરીને છોડો, ખતમ કરીને છોડો. એકવાર ઈસુ પર ઈસુને પકડી લીધા છે, એકવાર ઈસુ પર વિશ્વાસ કરી લીધો છે. હવે જે થવું એ થાય. જગતના અંત સુધી અમે ઈસુની આરાધના કરું, જગતના અંત સુધી ઈસુની સ્તુતિ કરું. આજે એ જ વ્યક્તિનું તારણ થશે, એવો લોકોનો પણ હિસાબ થશે, ન્યાય થશે. એ લોકોનો બી બહુ ભયંકર થશે. હાલેલુયા. અરે માણસોના હાથોથી મરવા કરતા તો એ સારું છે, માણસોના હાથોથી મરી જાય તો વાંધો નહીં, પણ દેવના હાથથી મરવું તો પછી ભયંકર છે. અરે એનાથી ડરો, એનાથી સબકો. જેને અધિકાર છે આ જીવને મારવાનો અને અનંતકાળના જીવનને મારવાનો. હાલેલુયા. શરીરને મારવાનો ને આત્માને મારવાનો જેને અધિકાર છે એનાથી ડરો. મનુષ્યથી મતી ડરો જે તમારા શરીરને ઘાત કરી શકે છે, તમારા હાથ પગ તોડી શકે છે. કદાચ શરીર મારીને તમને મારી દેશે, બીજું શું કરશે? પછી શરીર તો હારી જવાનું છે, એમે મરવાનું છે. બધા બોલે એમે મરવાનું છે. હા, આ જો પ્રભુનું નામ લેવાને કારણે જો મરી જતા હોય તો ધન્ય છે આપણે. હાલેલુયા, ધન્ય છે આપણે. જો પ્રભુના કારણે આપણે મરવું પડે એના માટે તો વિશેષ સ્વર્ગની અંદર જશ્ન થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે કદી પણ સમકવાનું નથી. બધા બોલો સમકવાનું નથી. હાલેલુયા. અરે પ્રભુ જે આત્માને બી મારી શકે છે એનાથી ડરીને જીવન જીવવું આ સમયની અંદર, અને પોતાની જવાબદારી જે મળી છે તેને પૂરી કરવાની તૈયારીમાં રહો. હાલેલુયા. પ્રભુએ સગલાને કીધું જે કોઈ મારી પાસે આવે તે પોતાનો નકાર કરીને મારો પોતાનો અબધસ્ત મૂંઝકીને મારી પાછળ ચાલે એને સ્વર્ગની અંદર પ્રતિફળ મળશે. હાલેલુયા. કેમ કીધું કે દેવ જે મનમાં જે છે બધું ખોલી કાઢનારો પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. બસ એ 1 કોરિન્થીનો પત્ર 5 અધ્યાય ને 10 કલમ અને પ્રકટીકરણ લાસ્ટ પ્રકટીકરણ 2 અધ્યાયની 23 કલમ. જલ્દી. આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, ચુલમીઓ, 5 કોરિન્થી 1 પત્ર 5:10 બરોબર છે? વાંચો. તે મૂર્તિ ભક્તોની સોબત હા તંદન ન કરો, એમ તો નહીં, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. જગતમાંથી શું કરી જવું પડે? જો એવી બધી બાબતો તમે રોકતી હોય તો તમે એમાંથી નીકળી આવો. પ્રભુ કહે છે અરે સગલા લોકો તમે આવો, મારી પાસે આવો, મારી પાસે આવો. આ ઈશ્વર આપણને બોલાવી રહ્યો છે. હાલેલુયા. જે કઈ છે તે ન્યાયસન આગળ પ્રભુની આગળ પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ 1 કોરિન્થી બરોબર વાંચ્યું 5 અધ્યાયની 10. વાંચો. પણ હમણાં હું તમને લખી જણાવું છું. હા, બીજો કોરિન્થી 5:10. 2 કોરિન્થી 5:10. કેમ કે દરેક શરીરમાં રહીને જે ભલું કે ખરાબ કર્યું, ભલું કે જે ભૂંડું કર્યું હોય છે તે પ્રમાણે ફળ આપવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયસન આગળ શું થવું પડશે? બોલો, પ્રગટ થવું પડશે. પછી ભલે આપણે ઈસુને હમણાં માનતા પાછા છોડી દઈશું તો એ પ્રગટ થવું પડશે. ત્યાં જવાબ તો આપવો પડશે. હવે તો આ પાર તો કે પેલે પાર તો કરવું પડશે. અધવસી આવીને તો પછી જવાય નહીં ગઈ તું. હાલેલુયા. પણ પેલે પાર જાઓ તો તમારા માટે ભલું છે, પણ પાછા આ પાર આવ્યો તો તમારા માટે ભૂંડું છે. એટલા માટે સાવધાન થઈ જાય. આપણને ન્યાયસન આગળ શું થવું પડશે એનો જવાબ આપવાને માટે પ્રગટ થવું પડશે. આપણી જિમ્મેદારી જે મળી છે એને જો બરોબર નહીં નિભાવીએ અને એને બરોબર નહીં કામમાં લાવીએ તો મારા પ્રિય ખરેખર આપણને માટે બહુ
બહુ બહુ બહુ બહુ એ બાબત છે. હાલેલુયા. વાંચીએ પ્રગટીકરણ 2:23. મરઘીથી હું તેના છોકરાનો સંહાર કરીશ હા, અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું. હાલેલુયા. મન તથા અંતઃકરણને પારખનાર હું છું એમ દેવ કહે છે. અને તમ દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો બધાને કામ પ્રમાણે બદલો આપીશ. હાલેલુયા. 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 એટલે પ્રકટીકરણ 20 અને તેની 12 કલમમાં લખવામાં આવ્યું છે. ફટાફટ વાંચીએ. 20:12. હા, 12 થી વાંચો જલ્દી. પછી મેં મોયેલાને મોટા તથા નાના દેખો, સર્વને મેં મરેલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા દેવની સિંહાસન ન્યાસન આગળ ઉભા રહેલા દેખ્યા. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. શું ઉગાડવામાં આવી બોલો? પુસ્તકો ઉગાડવામાં આવે. અને એક બીજું પુસ્તક એક બીજું પુસ્તક. દેખો, પુસ્તકો કિતાબો હરેકના અનુસાર, હરેકના જીવનને અનુસાર, હરેક પ્રકારે અલગ અલગ કિતાબો, એક અલગ અલગ પુસ્તક રહેશે જીવનને અનુસાર. હાલેલુયા. હરેક વ્યક્તિના અલગ અલગ પ્રકારે બધી ડિટેલ રહેશે. એના નામ પ્રમાણે બધાની કુંડલી રહેશે. એમાં શું શું કર્યું, શું શું જીવન જીવ્યું, એનો બધો હિસાબ એ પુસ્તકોમાં છે. હાલેલુયા. અને વચન કે છે બીજી એક પુસ્તક ઉઘાડવામાં આવી. જે જીવનનું પુસ્તક છે. કેવું પુસ્તક છે? જીવનનું. બધા બોલો, કેવું પુસ્તક છે? ઓ, જીવનનું પુસ્તક છે. હા, તે પણ ઉઘાડવામાં એ આવ્યું. પણ સાથે ઉગાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પુસ્તકોમાં જે જે લખેલું હતું. હા, તે પરથી મોયેલાઓ હા, વાંચો વાંચો તે વાંચો. પરથી મોયેલાનો તેઓની તે પરથી મુયેલાનો તેઓની કરણીઓ પ્રમાણે હા કરવામાં આવ્યો. ન્યાય કરવામાં આવ્યો. એ પુસ્તકો ખોલવામાં આવ્યો અને તેઓની કરણીઓ પ્રમાણે તેઓનો શું કરવામાં આવ્યો? ન્યાય કરવામાં આવ્યો. હા, સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા જેઓ સમુદ્રમાં મરી ગયેલા હતા તેઓને પાછા આપ્યા. સમુદ્રને હું કામ કર્યું? સમુદ્ર જેટલે તું ગળી ગયો છે, ચાલ બધાને ફેંક પાછા. કેમ કે હવે એનો શું કરવાનો છે? હિસાબ કરવાનો છે. હાલેલુયા. તો સમુદ્રને, નદીને, નાળાને બધાને આપી દેવા પડશે જે જે લોકો ખાઈ ગયા છે. હા હા, વાંચો આગળ. અને મરણે મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા હાદેશમાં પણ જેઓ પોતાનામાં મરેલા હતા તેઓને પાછા આપ્યા. તેઓએ પાછા શું કર્યા? આપ્યા. હા, આગળ. અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. આવ્યો. પણ મરણ તથા હાદેશને હા મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. હા, અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. એ જ બીજું મરણ છે. આગળ. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધાયેલો માલુમ પડ્યો નહીં જો કોઈનું નામ કે જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો જો માલુમ નહીં પડ્યો તો તે અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. કઈ નાખી દેવામાં આવ્યો બોલો? કઈ નાખી દેવામાં આવ્યો? આ આવનાર ભવિષ્યની વાતો છે, હમણાંની વાતો નથી, વર્તમાનની. હાલેલુયા. આવનારી વાતો છે. પ્રગટીકરણનો મતલબ છે પ્રકાશિત વાક્ય ખોલવું. હાલેલુયા. બધાનો ખુલાસો થશે. હાલેલુયા. કરણી પ્રમાણે બદલો હરેકને આપવો પડશે, જવાબ આપવો પડશે. હાલેલુયા. જો જીવનની પુસ્તકમાં નામ નોંધેલું ન મળ્યું તો તેઓને પણ કઈ નાખી દેવામાં આવશે? અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. આજે આપણે આપણા જીવનને તપાસીએ. જેટલે સમુદ્રે મરી ગયા, સમુદ્રે આપી દીધા. જેટલાને અગ્નિ બાળી નાખ્યા, અગ્નિ પણ હુકમ કરવામાં આવશે. એમાં બધી બધાને આલવામાં આવશે. હાલેલુયા. દેવના ન્યાયના સિંહાસન આગળ હરેકને ઊભું થવું પડશે જવાબ આપવાને માટે. પણ આપણી જવાબદારી જે પરમેશ્વરે આપણને આપી છે, નિત્ય ભયની સાથે, પવિત્રતાની સાથે, વચનની અંદર, આત્મિક જીવનની અંદર રહીને આપણે ભયભીતની સાથે, પ્રભુની સાથે રહીને આપણે એને પૂરી કરનારા બનીએ. એવું કરવાથી તમે દેવના નિયમને શું કરો છો? પાળો, સંપૂર્ણ પાળો છો. હાલેલુયા. એટલે પ્રભુએ કીધું કે તમે મારી પાસે આવો અને મારી ચૂંદડી તમે પોતા પર લઈ લો. હાલેલુયા. આજે આપણે આ બોજના ઉઠાવવાના વિશે આપણે શીખ્યા છે મારા પ્રિયો. પરમેશ્વર આજના વચનથી આપણને આશીર્વાદિત કરે અને આજે આપણા જીવનને આપણે તૈયાર કરીએ.
જો એ બાબતની અંદર આપણે નહીં પડેલા હોય, જો આ વચન મુતાબિક આપણું જીવન નહીં હોય, તો આજથી આપણે પોતાના જીવન સાથે કરાર બાંધીએ, એક નિર્ણય બાંધીએ આપણા જીવનની સાથે કે 2026 ની આવે તે પહેલા હું પ્રભુને માટે, મંડળી માટે, પ્રભુના કામ માટે, પ્રભુના રાજ્યને માટે હું બોજ ઉઠાવનાર બનું, મદદ કરનાર બનું, ઉંચકનાર બનું. એવી રીતે વિશ્વાસ યોગ્યતાની સાથે પોતાના જીવનને તૈયાર કરો. પ્રભુ આજના વચનથી આપ સર્વને આશીર્વાદિત કરે. આવો આપણે આંખોને બંધ કરી પ્રાર્થના કરીએ. થેન્ક યુ જીસસ.